अशेष कर्म परित्यागस्य शक्यत्वात् कर्म फल त्यागे न બધું કર્મનો ત્યાગ ના કરીશ કર્મના ફળનો ત્યાગ કરે કર્મ ફળ ત્યાગે ને સૂર્ય કર્મ અનુષ્ઠાન અને શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એ કર્મનું અનુષ્ઠાન કરવું એ જ એનો અધિકાર છે અર્થાત એની માટે યોગ્ય છે તો એની યોગ્યતા કઈ છે કર્મફળનો ત્યાગ કરવાની શક્તિ ધરાવે છે સ્વતંત્રતા ધરાવે છે જો સ્વતંત્ર ઉપયોગ કરે તો એટલે એ કહે છે કે આધ્યાત્મિક સાધકો તો પણ કર્મના ત્યાગને અત્યારે સ્વતંત્રતા ધરાવતો નથી જ્યાં સુધી દેહમાં અભિમાન છે ત્યાં સુધી આ કર્મના ત્યાગની સ્વતંત્રતા ધરાવતો નથી પરંતુ એને છેવટે જ્ઞાન જોઈએ છે માટે કર્મના ફળના ત્યાગની શક્યતા કે યોગ્યતા ધરાવે છે એને પણ અનેક ઈચ્છાઓ હોય તો કર્મ ત્યાગની પણ કર્મફળનો ત્યાગ પણ ના કરી શકે એને હજી અનેક ભૌતિક વસ્તુઓ જોઈતી હોય સિદ્ધિઓ જોઈતી હોય તો કર્મના ફળનો ત્યાગ પણ ના થાય પણ જે મુમુક્ષુ છે અર્થાત જેનામાં વિવેક છે તેથી જે હવે કોઈ ભૌતિક વસ્તુ ઈચ્છતો નથી જે પ્રેરને ઈચ્છતો નથી અભ્યુદયને ઈચ્છતો નથી ભોગને ઈચ્છતો નથી એ કર્મફળનો ત્યાગ કરી શકે કર્મફળ છે આપણે ભોગ અપાવે અને કર્મ જે છે આપણને શુદ્ધિ અપાવે એટલે જે હજી ભોગની ઈચ્છાથી મુક્ત થયો નથી એ તો કર્મફળની ઈચ્છાનો ત્યાગ ન કરી શકે પરંતુ ભોગની ઈચ્છાથી મુક્ત થયો છે એ કર્મફળ ત્યાગ એને કર્મફળનો ત્યાગ કરે અને શાસ્ત્રમાં જે કહ્યું છે નિત્ય નિયમિત જે કર્તવ્ય કર્મ છે એ કરે અત્યારે એનો અધિકાર એને આવું કરવું જોઈએ આ પ્રકારની યોગ્યતા ધરાવે ને તો ત્યાગે આવો માણસ સાત્વિક હોય તો પણ હજી કર્મના ત્યાગમાં અધિકાર ધરાવતો નથી એ તમારે સમજ દર્શાવ્યું તો અર્થ દર્શાવવા માટે પછીનો શ્લોક છે એટલે કે ભગવાન એટલે શંકરાચાર્ય મહારાજ આ પ્રકારે અર્થકરણ કરે છે કે 11મો શ્લોક કેમ ત્યાગ ના થઈ શકે એનું કારણ બતાવે છે નહીં કે છે 11મા શ્લોકમાં નહીં દેહ ભૂતા શક્યમ त्यक्तुं कर्माण्य शेषतः यस्तु कर्म फल त्यागी सत्यागीत्यभिधीयते नहीं देहभृता शक्यम त्यक्तुं कर्माणि अशेषतः देहभृता अशेषता कर्माणि त्यक्तुं न शक्यम तो देहभृत છે અર્થાત દેહમાં અભિમાન ધરાવનાર છે એના વડે બધા જ કર્મનો ત્યાગ ન થઈ શકે કામ્ય કર્મ છોડી શકે નિષિદ્ધ કર્મ છોડે કામ્ય કર્મ છોડે પણ હજી નિત્ય નિમિત્ત કર્મ ના છોડી શકે કેમ અશેષતા બધા કર્મ ના છોડે ભલે ને મોક્ષ હોય તો પણ હજી એને બધા કર્મ ના છોડે નિત્ય કર્મ કરવા જોઈએ તો શું છે યસ્તુ કર્મ ફળ ત્યાગી પરંતુ કર્મના ફળનો ત્યાગ કરવાનો છે સત્યાગી કે અભિયતે તેથી એને ત્યાગી કહેવામાં આવે છે અર્થાત એની ત્યાગી કે સંન્યાસી કે એને પ્રશંસા કે સ્તુતિ કરવામાં આવે છે એટલે ભગવાન કહે શું કારણ છે જેથી માણસ બધા કર્મ ત્યાગ કરી શકતો નથી દેહની અંદર અભિમાન ભગવાન દેહમાં અભિમાન છે એને કારણ બતાવે છે બધા કર્મના ત્યાગની અસંભાવનાનું કારણ બતાવે છે तो कैसे भाष्य में यस्मात् देहभृता देहं बिभर्ते इति देहभृत देहात्मा अभिमानवान देहभृत उच्यते नहीं विवेकी सही वेदा विनाशनम इत्यादिना कर्तृत्व अधिकारात् निवर्तितः अतः तेन देहभृता अज्ञेन न शक्यं त्यक्तुं संन्यसितं कर्माणि अशेषतः निःशेषेण
ही नहीं, ही છે ને ही એટલે યસ્માત, કારણ કે દેહવૃતા, દેહવૃત વડે, દેહમ બિભર્તી ઇતિ દેહવૃત, જે દેહનું ધારણ કરે છે નામ દેહવૃત. એટલે શું? દેહાત્મ અભિમાનવાન, દેહને ધારણ કરવાનો અર્થ શું અહીંયા થયો કે દેહની અંદર આત્મત્વ અભિમાન કરનાર. એટલે મનુષ્યોહમ, બ્રાહ્મણહમ, ગૃહસ્થોહમ ઇત્યાદિ. હું મનુષ્ય છું, બ્રાહ્મણ છું, આવી રીતે શરૂઆત થાય. પેલા મનુષ્ય છું, કોઈ કયા મનુષ્ય? તો બ્રાહ્મણ છું, કેવું બ્રાહ્મણ? ગૃહસ્થોહમ, એમ કરીને ઇત્યાદિ અભિમાનેન અબાધિતેન. હજી આ પ્રકારનો અભિમાન એટલે કે આ પ્રકારનો ભ્રમ જેનો ગયો નથી. દેહમ બિભરતી, તેથી આ દેહને ધારણ કરનાર. દેહ કેવો છે? કર્મ અધિકાર હેતુ, વર્ણ આશ્રમ વગેરે ગુણો ધરાવનારો, જેમાં કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે રહેલું છે. સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહ, સ્થૂળ સૂક્ષ્મ દેહનો અર્થ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, બધા ઇન્દ્રિય બધાની અંદર જે અભિમાન ધરાવનાર છે એને ધારણ કરનાર છે. અનાદિ અવિદ્યા વાસનાવશાત વ્યવહાર યોગ્યત્વને કલ્પિતમ. ટૂંકમાં એ કહે છે કે આજ હું દેહ, આજ હું આત્મા છું, ઉપાધિને આત્મા માનનાર અજ્ઞાન કારણે અસત્ય આપી સત્યતયા, વાસ્તવમાં એ અસત્ય છે છતાં એને ઉપાધિને સત્ય માને છે. સ્વભિન્ન આવે સ્વ અભિન્નતયા, ખરેખર જોવા જઈએ તો ઉપાધિ પોતે આત્માથી ભિન્ન છે છતાં પણ આત્માથી અભિન્ન માનનારો. આ પ્રકારે આવો એનો ભ્રમ હોવાના કારણે એને ધારણ કરે છે, પોષણ કરે છે અને દેહવૃત કહેવામાં આવે. અબાધ કર્મ અધિકાર હેતુ, ટૂંકમાં હજી કર્તૃત્વ ભોક્તૃત્વ વડે કર્મ અધિકાર પ્રદાન કરનારા જે વસ્તુ ભ્રમ બાધિત થયા નથી. તેને વિવેક જ્ઞાન શૂન્યને જન્મ આત્મનાત્મ વિવેક નથી અને દેહવૃત કહેવામાં આવ્યો. કર પ્રવૃત્તિ હેતુ રાગ દ્વેષ પૌષ્કલ્યને, હજી એમાં રાગ દ્વેષ છે તો કઈ વસ્તુ કરવામાં પ્રવૃત્ત કરે છે? રાગ અને દ્વેષ. તો કર્મ પ્રવૃત્તિના કારણ જે રાગ દ્વેષ છે, રાગ દ્વેષની પુષ્કળતા હોવાના કારણે કર્મ શું પ્રવર્તમાન, તેથી કર્મ જે પ્રવર્તમાન છે એનાથી બધા જ કર્મ નિશેષેણ અગ્નિએન ન ત્યક્તુમ સંન્યસિતુમ, એટલે એનાથી નિશેષ બધા જ કર્મનો ત્યાગ ન થઈ શકે. દેહવૃત, દેહને ધારણ કરનાર, તો જ્ઞાની પુરુષ દેહ ધારણ તો કરતો હોય છે. કોઈ પ્રશ્ન કર્યો કે દેહને ધારણ કરનાર એ રીતે, એ શબ્દનો અર્થ આપ અજ્ઞાની કેમ કરો છો? દેહમ બિભર્ત, દેહવૃત, બિભર્ત એટલે દેહને ધારણ કરે છે, પોષણ કરે, નામ દેહવૃત. શું જ્ઞાની પુરુષનો દેહ નથી એમાં હોય જ છે ને, એનું પોષણ નથી કરવાનું કરતા હોય છે. તો દેહવૃત શબ્દનો અર્થ બધા દેહને ધારણ કરનાર બધા મનુષ્યો કરવાને બદલે માત્ર અજ્ઞાની કેમ કરે? એટલે શંકરાચાર્ય કીધું કે અહીંયા વિવેકી અર્થ અવિવેકી થાય. આ વિવેકની વાત નથી, આત્મજ્ઞાની મનુષ્યની વાત નથી. સહી વેદાદિના ઇત્યાદિના કર્તૃત્વ અધિકાર નિવર્તિત. આ તો બીજા અધ્યાય બહુ લાંબી ચર્ચા ભગવાને કરેલી ભાષ્યકારે. વેદાવિનાશનમ નિત્યમ યે નમજમ્યમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિ કમ. હે પાર્થ, જે આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા જાણે છે એ કેવી રીતે કોઈનો ઘાત કરી શકે, કરાવી શકે? અથવા તેમાં કર્તૃત્વ કાર્યતૃત્વ કેમ હોઈ શકે? આમ ભગવાન બોલે જ કહ્યું, ભગવાને પોતાના શબ્દોમાં કહ્યું કે આ જ્ઞાની પુરુષ કશું કર્મ કરતો નથી ને કરાવતો નથી. વેદ અવિનાશનમ નિત્યમ એનમ અજમ અવ્યયમ, જે આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા, અવ્યય જાણે છે એ જ્ઞાની પુરુષ કેમ કર્મ કરી શકે, કરાવી શકે? એમ કહીને ભગવાને પોતે જ કહ્યું કે આ પ્રકારે આત્મજ્ઞાન ધરાવનાર મનુષ્ય તો કર્મ અધિકાર નથી એમ કહે એવું, એટલે અહીંયા યાદ દેવડા છે આપણને. દેહવૃતનો અર્થ તમે અવિવેકી કેમ કરો છો? આત્માનો વિવેક કેમ નહીં? કારણ કે વિવેકી જે છે એને વેદા ભગવાને પોતાના શબ્દમાં કથમ સ ઘાતયતિ હંતિકમ એમ કહીને વેદા વિનાશ ઇત્યાદિના કર્તૃત્વ અધિકારાત નિવર્તિત. ભગવાને પોતે જેને કર્તૃત્વ અધિકારથી નિવૃત્ત કરે, અર્થાત એ કર્મ અધિકાર નથી, એ કર્મ કરતો એમ કહ્યું. તેથી દેહભૂત શબ્દનો અર્થ જે જ્ઞાની છે, અર્થાત જે દેહને આત્મા માનનારો છે.
એના વડે બધા જ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી, કારણ કે હજી એને કર્મની જરૂર છે, હજી એને કર્મની જરૂર છે, માટે બધા કર્મનો ત્યાગ કરવા માટે શક્ય નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी. अग्यारहवां श्लोक. नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः. यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. यस्मात् देहभृता देहम विभवति देहभृत देहात्मा अभिमानवान. देहभृत से देह धारण करनार છે, અર્થાત દેહમાં ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર છે. તેને અગ્નિને ન શક્યમ ત્યક્તુમ સંનિષેધમ કર્માણિ અશેષતઃ નિશ્શેષેણ. તો આવી રીતે દેહમાં અર્થાત ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર જે અજ્ઞાની અવિવેકી મનુષ્ય છે, એના વડે બધા કર્મનો ત્યાગ શક્ય નથી. પ્રશ્ન એ થયો કે દેહવૃત તથા દેહને ધારણ કરનાર તો જ્ઞાની અજ્ઞાની નથી ચાલતો? ચાલે છે ને? અચ્છા, જ્ઞાની અજ્ઞાની સર્વ દેહને ધારણ તો કરનાર હોય છે. વિવેકીનો બી દેહધારિતયા દેહવૃત્ત વિશેષ है. જો આપ એમ કહેતા હો કે દેહને ધારણ કરનાર કોઈ પણ બધા કર્મનો ત્યાગ ન કરી શકે, તો પછી જેમ અવિવેકી દેહને ધારણ કરે, વિવેકી પણ દેહને ધારણ કરે જ છે. અજ્ઞાની જેમ જ્ઞાની પણ દેહને ધારણ કરે છે, તો પછી જો દેહને ધારણ કરનાર સર્વનો કર્મનો અધિકાર હોય, અર્થાત દેહને ધારણ કરનાર કોઈ પણ બધા કર્મનો ત્યાગ ન કરી શકતો હોય, તો જ્ઞાની પણ બધા કર્મનો ત્યાગ ન કરી શકે, કારણ કે એ પણ દેહને ધારણ કરે છે. દેહમ વિભવતિ દેહભૃત. દેહને ધારણ કરે છે, નામ છે દેહભૃત. તો પ્રશ્ન કર્યો કે બધા દેહને ધારણ તો કરે જ છે ને? જ્ઞાની પુરુષો તો દેહ તો હોય જ છે એનો. એટલે અર્થ કર્યો દેહભૃત દેહાત્મ અભિમાનવાન. દેહને ધારણ કરવો એટલે શું?
દેહની અંદર આત્માનું અભિમાન હોવું, દેહ આત્મા છે, હું દેહ છું એ પ્રકારનું અભિમાન, એ પ્રકારના ભ્રમને દેહભૂત કહ્યો. કેમ આપ એવો અર્થ કેમ કરો છો? ભગવાન એમ કહે છે કે દેહ ધારણ કરનાર કોઈ બધા કર્મને ત્યાગ ન કરી શકે, એમાં દેહભૂત નથી, આપ અજ્ઞાની જ કરજો, જ્ઞાની એવું નથી કરતા એમ કેમ? એટલે કે એનો અર્થ આપ દેહભૂતનો અર્થ દેહને ધારણ કરનાર, તો એનો પછી ઘણો અર્થ કર્યો કે દેહમાં અભિમાન ધરાવનાર, એવો અર્થ કેમ કર્યો? એટલા જ માટે ભગવાન કહે છે કે જેને દેહમાં અભિમાન નથી એ તો કોઈ કર્મ કરતો ન હોવાના કારણે એને બધા કર્મ ત્યાગ કરેલો જ છે. સહી વેદા વિનાશ ઇત્યાદિના કર્તૃત્વ અધિકારાદ નિવર્તિત. ભગવાને પોતે જ કહ્યું કે જેને દેહમાં અભિમાન નથી, એટલે આત્મા વિશેનું કયું જ્ઞાન ધરાવે છે? વેદ અવિનાશિનમ નિત્યમ યેન અજમ અવ્યયમ, એનમ અજમ અવ્યયમ. તો જે આત્માને અવિનાશી, અજય, અવ્યય માને છે, જાણે છે, તો હું એટલે આત્મા અર્થાત જે અવિનાશી છે, અજન્મા છે, અવ્યય છે, નિત્ય છે, આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર. તો જયારે આત્માને નિત્ય જાણતો હોય, અવિનાશી જાણતો હોય, અજન્મા જાણતો હોય, એનો અર્થ એ થયો કે દેહને આત્મા માનતો જ નથી ને. જો દેહને આત્મા માનતો હોય તો હું જન્મ વાળો છું, વિનાશ વાળો છું, એવી જાતનો જ ખ્યાલ હોય. તો જેને આ પ્રકારનું જ્ઞાન છે, હું અવિનાશી છું, અજન્મા છું, નિત્ય છું, અવ્યય છું, એનો અર્થ એ થયો કે આ સ્થૂળ શરીરમાં કે સૂક્ષ્મ શરીર ક્યાંય પણ એને આત્મભાવ નથી. એ કેવો છે? જ્ઞાની પુરુષ કેવો છે? જેને આ સ્થૂળ કે સૂક્ષ્મ શરીરમાં આત્મભાવ નથી. એને શું કહેવામાં આવ્યું? કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, આવો જો જ્ઞાની પુરુષ છે એ કેમ કોઈને હણી શકે, કે કોણ કોઈને હણાવી શકે? અર્થાત કેવી રીતે કઈ કર્મ કરી શકે કે કરાવી શકે? ટૂંકમાં ભગવાને કહ્યું કે આત્માનું યથાર્થ જ્ઞાન જેને છે એ કોઈ કર્મ કરતો પણ નથી કે કરાવતો પણ નથી. અર્થાત એને તો બધા કર્મ, એ તો કોઈ કર્મ કરતો જ નથી, એટલે કે એના વડે બધા કર્મ ત્યાગ થઈ જ ગયો છે એવું ભગવાન કહ્યું. એટલે દેહવૃત શબ્દથી જ્ઞાનીનો સમાવેશ ન થવો જોઈએ. તો આમ આપણે જો જ્ઞાનીમાં દેહ ધારણ કરે છે, પણ જ્ઞાની તો સર્વકર્મ સંન્યાસી ભગવાન જ કહેવાય. એટલે દેહવૃત શબ્દનો અર્થ દેહને ધારણ કરનાર એવું નહીં, પરંતુ દેહમાં અભિમાન ધરાવનાર એવું કરીએ તો જ આ શ્લોકનો અર્થ બરોબર બેસે, નહીં તો ના બેસે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે દેહાત્મ અભિમાનવાન, દેહને ધારણ કરનાર એટલે કે દેહમાં અભિમાન ધરાવનાર. એટલા જ માટે તો દેહમાં અભિમાન હોય તો જ આપણે બીજો જન્મ લેવો પડે. એટલે આ દેહની પરંપરાને ધારણ કરનાર છે. આ એક ઉપાધિમાં અહમભાવ હોવાના કારણે જયારે મૃત્યુ વખતે ઉપાધિમાં અહમભાવ લઈને મૃત્યુ પામે તો ભલે આ દેહની અંદરથી એનો છુટકારો થયો, પરંતુ બીજો દેહને પ્રાપ્ત થવાનો છે કે અહમભાવ જતો નથી. એ દેહ જતો પણ અહમભાવ નથી જતો. આપણે કહીએ કે ભાઈ યાચક પૂછે છે, એની યાચના જતો પણ યાચક જતો નથી, નવી નવી યાચના આવ્યા જ કરે. તેવી રીતે એક દેહમાં અહમભાવ ધરાવનારા જે મનુષ્ય છે જ્ઞાની, એનું એક દેહ જતો રહે, પણ દેહમાં અહમભાવ ન કરવાના કારણે એ બીજા દેહના તળવા ખેંચવાનો પાછો. એટલે જ્ઞાની અહીંયા દેહવૃત શબ્દનો અર્થ અજ્ઞાની, અવિવેકી ગયો, જેને આત્મા અનાત્મનો વિવેક નથી. અને તે જ કારણે જે અનાત્મામાં અર્થાત ઉપાધિમાં અહમભાવ છે, ભગવાન કહે છે કે એની માટે બધા કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. કેમ શક્ય નથી? સત્યામ કારણ સામગ્રીયામ કર્મ ત્યાગસ્ય અશક્યત્વાત. કારણ હોય તો કાર્ય જન્મવાનું, બી હોય તો એમાંથી પેલો અંકુર ફૂટવાનો જ. તો તેવી રીતે જ્યાં દેહમાં અભિમાન કર્મ થવાનું જ, જ્યાં સુધી ઉપાધિ અહમભાવ છે ત્યાં સુધી કર્મ પ્રવૃત્તિ હેતુ રાગ દ્વેષ પૌષ્કલ્ય. એવું છે ને કે આ ઉપાધિમાં જેટલું તીવ્ર અભિમાન જેટલું હોય એના તીવ્ર રાગ દ્વેષ હોવાના. જયારે ઉપાધિને આત્મા માનવામાં આવે તો જે વસ્તુ ઉપાધિને અનુકૂળ હોય આત્માને અનુકૂળ થઈ, તો આત્માને અનુકૂળ હોય એના પ્રત્યે આપણે રાગ હોવાનો જ, એના પ્રત્યે ગમો હોવાનો જ.
અને ઉપાધિને જે પ્રતિકૂળ હોય એ આત્માને પ્રતિકૂળ એમ માનવામાં આવે છે, એના પ્રત્યે દ્વેષ હોવાનો જ. ઉપાધિને આત્માને જુદા માનતા હોઈએ તો ઉપાધિને અનુકૂળ એટલા આત્માને અનુકૂળ ન થાય, કારણ કે ઉપાધિ બરોબર આત્મા નથી. પણ જેને ઉપાધિ બરોબર આત્મા એવું છે, જેની માટે સમીકરણ હોય તેના માટે ઉપાધિને અનુકૂળ છે એ આત્માને અનુકૂળ બને, ઉપાધિને પ્રતિકૂળ છે આત્માને પ્રતિકૂળ બને. તો આત્માને અનુકૂળ હોય એના માટે રાગ હોવાનો જ, અને આત્માને પ્રતિકૂળ એના માટે દ્વેષ હોવાનો જ. એટલે જ્યાં સુધી ઉપાધિમાં અહંભાવ છે ત્યાં સુધી મનુષ્ય રાગ દ્વેષથી મુક્ત ન હોઈ શકે. રાગ દ્વેષ જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મમાંથી મુક્તિ ન થાય. એટલા જ માટે રાગ દ્વેષ જ આપણી પાસે બધું કર્મ કરાવતા હોય છે. એવું છે નહીં કે હા, જ્યાં સુધી મારી સ્વતંત્રતા હોય, કર્મ આપણે ક્યારે છોડી શકીએ? કર્મને છોડવાની સ્વતંત્રતા હોય ત્યારે. કહું કરી ક્યારે શકીએ? એ કરવાની સ્વતંત્રતા હોય ત્યારે. એમ કર્મ છોડી ક્યારે શકીએ? કર્મ છોડવાની સ્વતંત્રતા હોય ત્યારે. ભગવાન અર્જુન એ જ કહેવા માંગે છે આખી ગીતા દરમિયાન કે અર્જુન તું કર્મનો ત્યાગ કરવા માંગે છે, પરંતુ કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતાથી મેળવી નથી. સ્વભાવ તારો જે છે, સ્વભાવ જેને કૌંતે નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી મોહાત કરિષ્યસી અવશ્યોપિત. સ્વભાવમાં રાગ દ્વેષ હોય ત્યાં સુધી ન ઈચ્છે તો પણ કર્મ થશે. એટલે મોટે ભાગે આવા મનુષ્ય પાસે રાગ દ્વેષ જ કામ કરાવતા હોય છે. કાર્યતે શિવસ્ય કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ. આ પ્રકૃતિમાંથી જન્મેલા રાગ દ્વેષ વડે આ મનુષ્ય બળજબરીથી પ્રવૃત્ત થાય છે, એટલે કર્મ કરવામાં આવે છે. એટલે કર્મ છોડવાની સ્વતંત્રતા ત્યારે હું છોડી શકું ને. હું કર્મ કરતો હોઉં ત્યારે હું છોડી શકું, પણ રાગ દ્વેષ કર્મ કરતા હું કેવી રીતે છોડી શકું? કામ કરો કારણે હું કેવી રીતે છોડી શકું? પેલા કે ફરી લઈશ નહીં, તો મેં લીધું જ નથી. પેલા લીધું છે કે ફરી વાર લઈશ નહીં, મેં લીધું જ નથી. પેલા લીધું છે પછી હું કેવી રીતે ના લેવું બને? તો કોઈ કેમ એને કે કર્મ ના કરીશ, હું એ આદેશનો અમલ કેમ કરીશું? કારણ કે હું કર્મ કરતો હોઉં તો અમલ થાય ને. રાગ દ્વેષ કર્મ કરતા હોય તો હું કેમ છોડી શકું? એટલે દેહમાં અભિમાન હોય એટલે રાગ દ્વેષ હોવાના જ. રાગ દ્વેષ હોય એટલે રાગ દ્વેષ કર્મ કરાવવાના જ. અને તેથી જ જ્યાં સુધી દેહમાં અભિમાન છે ત્યાં સુધી કર્મનો સર્વ સંપૂર્ણ ત્યાગ કરવો શક્ય જ નથી. સત્યામ કારણ સામગ્ર્યામ કાર્ય ત્યાગસ્ય અશક્યત્વાત. કારણ હોય તો કાર્યનો ત્યાગ ન થાય, બીજ હોય તો અંકુરનો ત્યાગ ન થાય. અંતે રીતે આ દેહમાં અભિમાન હોય ત્યાં સુધી રાગ દ્વેષ સુધી કર્મનો ત્યાગ ન થાય. બસ ભગવાન એ જ કહેવા માંગે છે. ત્યાં સુધી આપણે કહ્યું 414 પાના પર છેલ્લા પેરેગ્રાફમાં ચોથી લાઈનથી છેલ્લેથી આમાં કસ્માત છે. અચ્છા, ક્યાં છે? કસ્માત યસ્તુ અજ્ઞઃ અધિકૃતઃ નિત્યાનિ કર્માણિ કુર્વન્ કર્મફલ ત્યાગે કર્મફલ અભિસંધિ માત્ર સંન્યાસે સહ ત્યાગી ઇતિ અભિધીયતે કર્મે અભિસન્ન ઇતિ સ્તુતિ અભિપ્રાયેણ. કસ્માત એવું કેમ કે ભાઈ આ દેહમાં અહંભાવ ધરાવનાર અજ્ઞાની અવિવેકી મનુષ્ય બધા કર્મ ત્યાગ ન કરે છે કેમ? યસ્તુ અગ્નિ અધિકૃત અને તસ્માત જો કસ્માત તેથી જે અજ્ઞાની છે અને જે કર્મનો અધિકાર ધરાવે છે, નિત્યાની કર્માણી કુર્વન, એ તો ભલે પોતાનું કર્તવ્ય કર્મ કરે. જો કર્મ ત્યાગ ન કરી શકાતો હોય તો પછી એવું કરવું કે ભાઈ સારા કર્મ કેમ ના કરવા? આપણા રાગ દ્વેષ આપણે કર્મ કરાવવાના છે તો આપણે જાણી જોઈને સારા કર્મ કરવા, રાગ દ્વેષને તાબે ન થવું, પણ જાણી જોઈને સત્કર્મ કરવું. નિત્ય કર્મ એટલે સત્કર્મ.
પુણ્ય કર્મ, સેવાનું કર્મ. એટલે આપણે જે કઈ ઘરના પરિવારના બધા કોઈ બધી સેવા એ સત્કર્મ જ છે. અંતેથી કે સ્વામીજી હવે હું એક બાજુ પૂજામાં બેસું અને બીજી બાજુ ઘરનું આટલું કામ છે, તો ઘરનું બધું કામ કરવું અને બધામાં ભગવાનને જોવું અને બધાને અનુકૂળ થવું અને બધું કર્તવ્ય કરવું તો મને સમય મળતો જ નથી. તો હું શું કરું? પછી હું હરતા ફરતા ભગવાન નામ લઉં, જપ કરું, ચાલે કે ના ચાલે? તો ચાલે. કેમ ચાલે? કારણ કે કર્તવ્ય કર્મ કરવો છે એ પણ ભગવાનની સેવા છે, એક રીતની સેવા છે. હા, આપણે બેસીને જપ કરીએ અને ભગવાનની જરા વધારે ઊંચી સેવા છે એમ કહેવાય. ઊંચી નહીં પણ જરા વધારે શું કહેવાય, એકાગ્રતાની સેવા છે. આમ કામ કરતા કરતા આપણે ભગવાન નામ દઈએ, અમે એટલું ધ્યાન ના રહે જેટલું આપણે કામ છોડીને કરીએ. પરંતુ એ કામ છોડીને આપણે જપ કરીએ અને કામની અવગણના કરીએ પણ બરાબર નથી. એટલે કર્મની અવગણના ન કરીએ. જે સમય મળે એમાં ભગવાન નામ દઈએ ને એમાં સમય ના જ મળે તો કામ કરતા કરતા ભગવાન નામ દઈએ ચાલ. એટલે હવે કામ કરવાનું જ છે તો પછી સારું જ કામ કેમ ન કરીએ? કર્મયોગ એને કહેવાય જે પોતાના રાગ દ્વેષને વશ થતો નથી, પરંતુ શાસ્ત્રના રાગ દ્વેષને વશ થાય છે. શાસ્ત્રમાં આપણે રાગ દ્વેષ આપતું હશે, આ કર અને પેલું ના કરીશ. સત્યમ વદ ન હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ના કરવી જોઈએ. આ નહીં કરવાનું એમ કરીને આપણામાં જુદા રાગ દ્વેષ જન્માવે છે. આપણામાં ધર્મ માટે રાગ જન્માવે છે, અધર્મ માટે દ્વેષ જન્માવે છે. રાગ દ્વેષ કરવો તો મનુષ્યનો સ્વભાવ છે. એ સ્વભાવને ઉપયોગ કરે છે શાસ્ત્ર કે રાગ દ્વેષ કરવાનો છે, પક્ષપાત કરવાનો જ છે. તો સારો એની પાસે સારાનો પક્ષપાત કરાવીએ અને ખોટાનો એની પાસે એનો ત્યાગ કરાવીએ. એમ કહીને શાસ્ત્ર આપણામાં ધર્મ માટે રાગ ઉત્પન્ન કરવા માંગે છે, અધર્મ માટે દ્વેષ. પછી ઈચ્છે કે આપણે એનાથી મુક્ત થઈએ. નૈનમ કરતા કરતો તપત. છેલ્લે એવી સ્થિતિ આવી જોઈએ કે ધર્મ બંનેથી પર થાય. કારણ કે ધર્મનો ઝંડો લેનાર, પક્ષ લેનાર પણ કશાકનો વિરોધ તો કરે છે. અધર્મનો વિરોધ કોઈ યોગ્ય છે, પણ છેવટે આપણે એવી કક્ષા જઈએ કે કશાકનો વિરોધ ના થાય. પહેલે જેવું ના થાય. પહેલેથી તો આપણે ધર્મનો પક્ષ લઈને અધર્મનો વિરોધ કરીએ અને છેવટે અધર્મનો કોઈ વિરોધ ના કરીએ. આપણે એવી કક્ષાએ પહોંચ્યા હોઈએ કે પછી ધર્મ અને અધર્મ બંનેથી આપણે પર થઈ જઈએ. એ આપણને અભિજાતની ઉન્નતિ કે અધર્મથી આપણે ધર્મ ત્યાગ કરીએ અને જ્ઞાનથી ધર્મથી અધર્મ ત્યાગ કરીએ અને જ્ઞાનથી ધર્મથી પણ ઉપર ઉઠીએ. ત્યાગ કરવાને ઉપર ઉઠીએ. અભિજાતનો ક્રમ છે. તો એટલે કહ્યું ભગવાને યસ્તુ કર્મ ફલ ત્યાગી. યહ એટલે કોણ? કર્મ અધિકારી છે, દેહમાં અભિમાન ધરાવનાર છે, મારે કર્મ કરવું એ જેનો અધિકાર છે, ફરજ છે. એવો કર્મફલ ત્યાગી. કર્મફલનો ત્યાગ કરનાર શું? કર્મફલ અભિસંધિ માત્ર સંન્યાસી. ટૂંકમાં કર્મફળની આસક્તિનો સંન્યાસ કરે છે, બીજો કઈ સંન્યાસ નથી કર્યો. રાગદ્વેષનો સંન્યાસ કરવાની આ રીત બતાવી કે રાગદ્વેષ આપણે કામ કરાવે ખરા, પછી રાગદ્વેષના આપણે વધારે પ્રબળ ન બનવા દઈએ, એને ક્ષીણ કરીએ. કેવી રીતે? રાગદ્વેષ આપણને આસક્તિ ઉત્પન્ન કરે. શેમાં? ભોગમાં, કર્મફળમાં. તો કર્મોની આસક્તિનો ત્યાગ કરી હવે પ્રયત્નપૂર્વક. એમ કરવાથી રાગ દ્વેષનો ત્યાગ થતો જાય. યસ્તુ કર્મફલ ત્યાગી કર્મફલ અભિસંધિ માત્ર સંન્યાસી. બસ એક અંશનો સંન્યાસ કરો. સર્વ કર્મનો સંન્યાસ કરી શકતો નથી, માટે કર્મફળની આસક્તિનો સંન્યાસ કરે. એટલે શંકરાચાર્ય મહારાજ ત્યાગીનો અર્થ સંન્યાસી પાછો કર્યો. કર્મફલ ત્યાગીનો અર્થ કર્યો કર્મફલ અભિસંધિ માત્ર સંન્યાસી. એટલા જ માટે ત્યાગી અને સંન્યાસી એના અર્થ જુદા નથી. સહજ ત્યાગી અભિધીયતે. ભગવાન કહે છે કે એને ત્યાગી કહેવામાં આવે છે. કર્મી અભિસન્ન, એ કર્મ કર્યો છતાં પણ એને ત્યાગી અર્થાત સંન્યાસી કહેવામાં આવે છે. કેમ? સ્તુતિ અભિપ્રાય, એની સ્તુતિ કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે કે તું કર્મનો ત્યાગ ન કરીશ, કર્મફળની આસક્તિનો ત્યાગ કર, તો પણ તને સંન્યાસી કહેવામાં આવશે. એની સ્તુતિના અભિપ્રાય છે. સ્તુતિ હંમેશા આપણને કોઈ વસ્તુમાં ઉત્સાહ અને પ્રેરણા કરવા માટે અને ઉત્સાહ જન્મવા માટે છે. એટલે અજ્ઞાની મનુષ્યમાં, અવિવેકી મનુષ્યમાં
કર્મફળના ત્યાગનો ઉત્સાહ જન્મે. એને લાગે હું કરું છું, સારું કરું છું. દરેકને હંમેશા શ્રેષ્ઠ વસ્તુ જ કરવી હોય ને, કોઈને ઉતરતી વસ્તુ કરવાનું ગમે નહીં. એટલા માટે દરેક ઈચ્છે કે મોટા મોટું સાંભળે ધ્યાન શીખવાડવા. આસન યમ નિયમથી શરૂ કર ને મને ધ્યાન જ કરવું, સમાધિ બંધાયું કે ત્યાંથી શરૂ કરવા. એટલે ભગવાને કહ્યું ધ્યાનાત કર્મફળ ત્યાગ શ્રેયાન. આ ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ ચડી હતો છે તો હું એ કરીશ. બસ બરાબર. ત્યાગ શાંતિ અનંતરમ. જેટલું હું ત્યાગ કરીશ તને શાંતિ પ્રાપ્ત થશે. ધ્યાનથી નહીં થાય, ત્યાગથી થશે. એમ કહીને ભગવાને કર્મફળના ત્યાગને શ્રેષ્ઠ બતાવ્યો તો અર્જુન કે તો હું એ જ કરીશ. બરાબર, એ કર. તો તે નહીં પણ છે તો કર્મયોગી, કર્મ કરી રહ્યો છે એટલે એને સંન્યાસી ના કહેવાય. ખરેખર છતાં ભગવાન એને સંન્યાસી કે બિરદાવે છે એની સ્તુતિ માટે કે જો આવો સંન્યાસી સારો. પેલા કરતા કર્મેન્દ્રિયાની સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયા વિમૂઢાત્મા મિથ્યાચાર સૂચ્યતે. કર્મનો ત્યાગ કર્યો પછી આત્માને ચિંતનમાં કર્મનો ત્યાગ કર્યો પછી ચિંતન વિષયનું કરે છે. કર્મનો ત્યાગ શામાં કરીએ? ચિંતનમાં, આત્માના ચિંતનમાં. એનું વિષયનું ચિંતન કરે આ તો મિથ્યાચાર છે. યસ્ત્વિન્દ્રિયાની મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અશક્ત સવિશિષ્યતે. પરંતુ જે ભલે કર્મેન્દ્રિયથી પ્રવૃત્ત હોય પણ જ્ઞાનેન્દ્રિયોના સ્તરે કે મનના સ્તરે નિવૃત્ત છે. કર્મેન્દ્રિયથી કર્મયોગનો આરંભ કરે છે એટલે જે સ્વીકારે છે કે મારે જરૂર છે, મારે રાગ દ્વેષથી મુક્ત થવાની જરૂર છે, સ્વીકારે છે. મોટે ભાગે તકલીફ ક્યાં છે? સ્વીકાર કરવાની. પ્રામાણિકતા પણ એક મહત્વની વસ્તુ છે જીવનમાં. દરેક વખતે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ જરૂર સાધનની જરૂર છે. પ્રામાણિકતા એટલે હું જોયો છું તો મારે જાણવો અને સ્વીકારવો. પોતાને ખોટા વહેમ ના રાખવા, બંને બાજુ ના રાખવા. આમ ઘણી વાર તો હું જ્ઞાની થઈ ગયો એટલે બસ એમ કરીને પણ વહેમ બાજુ છોડી દેવામાં આવે. ઘણા લોકો જેને પોતાનો તિરસ્કાર કરીને છોડવાની જરૂર ત્યાં ના છોડે, જેને જુદા પ્રકારના હોય. પણ ઘણી વાર આપણી પોતાની મર્યાદાઓનો આપણે સ્વીકાર ના કરવો બનતું હોય છે. આવું બધું આધ્યાત્મિક સાધકોને ઘણું થતું. આખો દિવસ વેદાંત આપણે સાંભળીએ, હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આમ બ્રહ્મ જ્ઞાન, સંન્યાસ, આ જ વાતો પર સાંભળતા હોઈએ એટલે આપણા મનમાં એક આદર્શ ઉત્પન્ન થતો હોય કે ભાઈ હું કેવો હોવો જોઈએ. અને ધીમે ધીમે પછી આપણા મનમાં ખ્યાલ એવો શું છે. અને એટલા જ માટે માની લેવામાં આવે કે બસ હું તો આવો જ છું, હું તો બ્રહ્મ જ છું, હું તો જ્ઞાની જ છું, હું તો સંન્યાસી છું, તો હું હોવો જોઈએ. એમને પોતે કેવો હોવો જોઈએ એ પ્રકારનો એક આદર્શ પોતાના પર સ્થાપિત કરે અને વાસ્તવિકતાનો સ્વીકાર ન કરે. એટલે હું તો સંન્યાસી હોવો જ જોઈએ એટલે પોતાની બીજી ઈચ્છાઓને એને ઊભી જ ના થવા દે. એને એટલે શું થાય છે ઘણી વાર કે પોતાનામાં જોર જન્મ થતો હોય છે. એ પ્રકારના આદર્શનો પોતાના પર અધ્યારોપ કરે. એમ કરીને જે વાસ્તવિકતા છે વાસ્તવિકતાનો ઘણી વાર તિરસ્કાર થાય કે અનાદર થાય કે એની અથવા તો એવી વૃત્તિને ઉઠવા જ ના દેવામાં આવે ને એવું ઘણી વાર થતું હોય છે. એટલે આ કેવું છે? એને સંન્યાસી કેમ કહો? કર્મફળ ત્યાગ. એ જાણે છે કે હું આટલું કરી શકું એમ છું. કોલેજમાં પાસ થયા એટલે પછી એક અમારો મિત્ર તો એના મા બાપ બધાએ કહ્યું મિત્ર તું સાયન્સમાં, તો કે મને સાયન્સ ના ફાવે, હું તો આર્ટ્સમાં જઈશ. સારું. એટલે ભાઈ સાયન્સમાં જાય ધક્કીને બે ચાર વાર ગબડે અને પછી પાછું આમ થયા આવે એના કરતા પહેલેથી ઘણા લોકોને તકલીફ પણ એમ કરીને કોઈ ના જાય, જુદો માણસ છે. પણ છતાં તો આપણે કોની વાત કરી છે કે જે પોતાની મર્યાદાઓ સ્વીકારે છે કે હું આટલો ત્યાગ કરી શકું એમ છું. કર્મનો ત્યાગ કરવા એટલે હજી મારી હજી શક્યતા નથી, પણ કર્મનો ત્યાગ કરી શકું એમ છું તો સહત્યાગી ઉચ્ચતે. કર્મી અપી સન. કર્મ કરતા હોય છતાં પણ આમ સંન્યાસીનું મહત્વ તો ખરું જ. આ સંસ્કૃતિમાં તો ખરું જ. સંન્યાસી ઉચ્ચ કક્ષાનો જ ગણાય અને કર્મ કરનાર નીચી કક્ષાનો ગણાય. દરેક જણ પોતાના ઉચ્ચ કક્ષાનો જોવા ઈચ્છે અને મારે સંન્યાસી થવા ઈચ્છે. આ નથી, આ રાહ જુએ છે. નહીં થાય એવું નથી, રાહ જુએ છે. કઈ નહીં, જ્યારે સમય આવશે ત્યારે કરીશ. અત્યારે કર્મફળની આસક્તિનો ત્યાગ કરે. ભગવાન કહે છે કે એ ત્યાગી છે. કર્મ્યામ અપી ફલત્યાગેન ત્યાગે વચન ફલત્યાગ સ્તુત્યર્થમ. તો આ ફળના ત્યાગની આસક્તિના ત્યાગની સ્તુતિ માટે ભગવાને કહ્યું. કસ્ય તર્હિ સર્વકર્મ ત્યાગ સંભવતિ.
જો અવિવેકી બધા કર્મ ત્યાગ ન કરશે કોણ કરી શકે? ત્યારે બધા કર્મ ત્યાગ કરી કોણ શકે? ઇતિહાસંખ્ય વિવેક વૈરાગ્યાદિમત દેહાભિમાનહીનસ્ય ઇતિ ઉક્તમ, કે જેનો વિવેક છે, વૈરાગ્ય છે, આત્માનાત્મ વિવેક છે, માટે જે દેહના અભિમાન મુક્ત થયો છે એ જ બધા કર્મો ત્યાગ કરી શકે. અર્થાત એને ત્યાગ કરવાનો હોતો જ નથી. કહ્યું કે ત્યાગ કર્યા કરતા થાય એ સારું છે. તો આ પ્રકારે આત્માનાત્મ વિવેકને કારણે હું આત્મા અકર્તા છું એ જ્ઞાન જ ત્યાગ છે. આત્મા તો ખરેખર કર્મ કરતો જ નથી, કર્મ ત્યાગનો પ્રશ્ન ક્યાં? પણ જે કર્મ એના પર આરોપિત કરવામાં આવ્યું છે, આરોપ ના કરવાનો ત્યાગ, એ ભગવાન કહે છે. તસ્માત પરમાર્થદર્શિના એવ અદેહભૃતા દેહાત્મભાવરહિતેન અશેષ કર્મ સંન્યાસઃ શક્યતે કર્તુમ. તો અશેષ કર્મ સંન્યાસ, બધા જ કર્મનો સંન્યાસ કોના વડે શક્ય છે? પરમાર્થદર્શિના, જે આત્માના પારમાર્થિક સ્વરૂપનું જે જ્ઞાન ધરાવે છે. અદેહભૃતા, જે દેહભૃત દેહધારી નથી. દેહાત્મ ભાવ રહી તેને અર્થાત દેહમાં એટલે ઉપાધિમાં આત્મવાદી મુક્ત છે, એના વડે જ અશેષ કર્મ સંન્યાસ શક્ય તે કરતો એ જ બધા કર્મનો પૂરેપૂરો ત્યાગ કરી શકે. એટલા માટે ત્યાગ કરવાનો નથી, એ જાણે છે કે હું નિત્ય સંન્યાસી છું, અકર્તા છું, એ જ્ઞાનથી છું. એટલે વારંવાર ભગવાન ભગવદ્ ગીતામાં આ જ્ઞાનરૂપી સંન્યાસની હિમાયત કરે છે. કર્મના ત્યાગ રૂપી સંન્યાસ હિમાયત નથી કરતા, પરંતુ જ્ઞાનરૂપી સંન્યાસ હિમાયત કરે છે. એમને હજી અંદર હશે ખરું કે આ છોડી દેશું, કામ કોણ કરે છે? ભગવાન દેવ ખરું કે આ અર્જુન ધારે કે પેલો સંન્યાસી બનશે તો કરશે કોણ? કહ્યું ખરું કે હું જ બધું કરું છું, તો બરાબર છે. બધું મને હોય તો નિહેતા પૂર્ણ વગેરે કે બધું મેં જ કર્યું છે, તું તો કંઈ કરતો એમ કેમ? તો માણસ જુએ તો ખરું ને કામ કરવા માટે. અંદર જો હશે ખરું કે ભાઈ બધા કર્મ છોડી તો બધા આ સંસાર ચક્ર ચલાવશે કોણ? એટલે ગીતામાં પેલા કર્મના ત્યાગની વાત તો ભાગ્યે જ આવતી હોય, પણ આ કયા કર્મ, કેવી રીતે ત્યાગ? જ્ઞાન વડે કર્મ ત્યાગ. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, સ્વરૂપેણ નહીં, મનસા સંન્યસ્ય. યાસ્તે મનસા યાસ્તે સંન્યસ્યાસ્તે સુખમ વશી, સંન્યાસ સુખમ વશી, નવદ્વારે પુરોદેહી નૈવ કુર્વન્ન કાર્ય. કરતો કે ન કરવું ન કરવું એ જ્ઞાન છે, એ કોઈ કર્મ નથી. સંન્યાસ એ જ્ઞાન છે, કર્મ નથી, એ વારંવાર કહેવા માંગે છે. બધા જાણે છે. તો શંકરાચાર્ય હંમેશા સંન્યાસ એ વિધિના પણ હિમાયતી છે. શંકરાચાર્યજી એના હિમાયતી છે કે કર્મનો ત્યાગ થવો જોઈએ, વિધિ થવી જોઈએ, અને હિમાયતી મોટા. એ એટલા માટે ભગવાનના વચનોનો બહુ લાંબી લાંબી ચર્ચા કરી કરીને ભગવાન એવું કહેવા માંગે છે, એ આપણે ભગવાનના શબ્દોની વચ્ચે ઇન બિટવીન ધ લાઇન્સ, પેલા પંક્તિઓની વચ્ચે શું લખેલું છે જોવું પડે પાછું. તો ભગવાન ભલે એ શબ્દથી ના કહેવાય, પણ ખરેખર કહેવા ઈચ્છે છે કે જે જિજ્ઞાસુ છે એને બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. તો એમણે ચર્ચાઓ કરીને હમણાં જેવું કહ્યું ને છેલ્લે આ વાક્ય ઉમેર્યું પોતે. ભગવાન તો ત્યાગ કરે, અને આનો અર્થ સામાન્ય શું કરવામાં આવે કે બધા કર્મ ત્યાગ કરી જ ના શકે. એમ કે ભગવાન બધા કર્મના ત્યાગ તો ના થાય એવું જાણે કહેતા એવું લાગે છે. એવું દેહવૃત દેહધારીને માત્ર દેહને ધારણ કરનાર નહીં, દેહમાં અભિમાન ધરાવનાર, એવું ભગવાન કહેવા માંગે છે. અંદરથી ભગવાન દેહમાં અભિમાન ધરાવનાર બધા કર્મનો ત્યાગ ના કરે, ત્યારે કોણ કરે? યસ્તુ પરમાર્થ આત્મદર્શી, એ કરે પાછળ. એટલે ભગવાનના મોંમાં શબ્દો મૂકે છે, ટૂંકમાં કહેવાનો વાર્તે છે કે પણ શંકરાચાર્ય મહારાજ તો બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે તો પેલો કર્મ સંન્યાસ આવશ્યક છે જ. અંતઃકરણ શુદ્ધિ વિવિધિશા સંન્યાસ, એ જો કે વારંવાર કહેતા હોય છે. આત્મજ્ઞાન પૂર્વક પાછા એવું ઘણી વાર કે જ્ઞાન થયા પછી સંન્યાસ લેવાનો. એટલે તો પછી આચાર્યોએ બીજા આચાર્ય જે પ્રકારની આખી પ્રક્રિયા તૈયાર કરી છે, મેં વિવિધિશા સંન્યાસ નામનું અહીંયા જોવા, પછી શંકરાચાર્યના ભાષામાં પણ વિવિધિશા સંન્યાસ વગેરે જોવા નહીં મળે તમને, પાછળમાં જોવા મળશે.
વિવિધિશા સંન્યાસ એટલે શું કે હજી એનો વિવેક જાગૃત થયો નથી, પરંતુ એ વિવેક જ્ઞાન માત્ર ઈચ્છા ધરાવનાર છે. વાક્ય આવે ને વિવિધિશંતિ યજ્ઞ દાન, એટલે વિવિધિશા નામની એક વસ્તુ મળી ગઈ ક્યાંક શાસ્ત્રમાં. એટલા માટે વિવિધિશા સંન્યાસ એ જાતને એક વચ્ચેનું પગથિયું પણ ઉમેરવામાં આવ્યું. એમ કે આખી આ પ્રકારની પ્રક્રિયા, પરંતુ એવું હશે ભગવાનના મનમાં, એની ના નથી કહેતો હું, પરંતુ જે પ્રક્રિયા આ વિવિધિશા સંન્યાસ નામનું એક જે પગથિયું છે એ પગથિયું પણ હોવું જોઈએ. એવી જાતનો પણ શંકરાચાર્ય આગ્રહ છે. મુમુક્ષુએ પણ કર્મનો ત્યાગ કરવો જોઈએ. એમ માત્ર જ્ઞાની તો જાણે જ્ઞાનથી ત્યાગ થઈ જતો હોય છે, પણ મુમુક્ષુએ બધા પ્રકારના વિક્ષેપમાંથી મુક્ત થવા માટે બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ એવું કહે છે. સત્યાગી અતિ અભિધીયતે ગૌણ્ય વૃત્ત્યા, એને ત્યાગી કહેવામાં આવે છે. કર્મયોગીને પણ ત્યાગી કહેવામાં આવે છે. ગૌણ વૃત્તિ છે, મુખ્ય વૃત્તિ છે નહીં. અત્યાગે ભીષણ, ત્યાગી ન હોય છતાં પણ એને ત્યાગી કહેવામાં આવે. જ્યારે જે પરમાર્થ આત્મદર્શી છે એ મુખ્ય અર્થમાં ત્યાગી છે. પ્રશ્ન કરે છે એ મધુસૂદનજી કહે છે, આ બધા શ્લોકાઓ બહુ લાંબી ચર્ચાઓ, તમને એમ કે શું આપણે આગળ વધતા જલ પણ દરેક શ્લોકમાં કે આ સંન્યાસની વાત છે ને, એવાને કારણે બહુ જ લાંબી ચર્ચાઓ, બધી સંન્યાસની સૂક્ષ્મતાઓની ચર્ચા અહીંયા આવે છે. કે દરેક સૂક્ષ્મતાની ચર્ચા કરવા માટે જુદા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે. તો મધુસૂદન સરસ્વતી કહે છે કે નનો દેહવૃત પરમાત્મ જ્ઞાન શૂન્યસ્ય કર્મેણો આપી કર્મફલ અભિસંધિ ત્યાગિત્વેન ગૌણ સંન્યાસીના. ચાલો આપણે બે સંન્યાસની વાત કરીએ ભાઈ. એક ગૌણ સંન્યાસી અને બીજો મુખ્ય સંન્યાસી. કર્મયોગીને ગૌણ સંન્યાસી કહ્યો, પરમાર્થદર્શીને મુખ્ય સંન્યાસી કહ્યો. હજી પેલો તો વચ્ચે આવ્યો નથી, પેલો વિવિધિશા સંન્યાસી આવ્યો નથી આમ. પણ કર્મયોગી છે ગૌણ સંન્યાસી અને પરમાર્થદર્શી છે મુખ્ય સંન્યાસી. બરોબર. તો આપે કર્મયોગીને ગૌણ સંન્યાસી કહ્યો. પરમાત્મ જ્ઞાનવદ દેહાભિમાન રહિતસ્ય સર્વકર્મ ત્યાગીને મુખ્ય સંન્યાસી. અને પેલો મુખ્ય સંન્યાસી તેને આત્મા પરમાત્મા છે એ પ્રકારનું જ્ઞાન છે, અંતેથી જે બધા દેહના અભિમાનથી રહિત છે, એટલા માટે જ્ઞાનથી જેના સર્વકર્મનો ત્યાગ થઈ ગયો છે એ મુખ્ય સંન્યાસી. આ બેમાં ફેર શું? જે ગૌણ સંન્યાસી છે અને મુખ્ય સંન્યાસી છે એમાં ફેર છે. તો દેહાભિમાન બધું બરાબર છે, પણ ફળમાં શું ફેર છે? હું માત્ર ગૌણ સંન્યાસી હોઉં તો મને શું મળે, અને મુખ્ય સંન્યાસી તો શું મળે? આપણને તો એમ જ છે ને. ફેર એટલે દેહાભિમાન હોય ના હજુ તો, પણ એનાથી ફેર શું પડે? એટલે ભાઈ બંનેથી જો મોક્ષ મળતો હોય તો ભાઈ આપણે એ જાણવું છે કે ભાઈ બંનેથી મોક્ષ મળે કે ના મળે. મને તો એની ચિંતા છે. ગૌણ સંન્યાસી કહો કે મુખ્ય કહો, મોક્ષ મળે કે ના મળે. એટલે ગૌણ સંન્યાસી અને મુખ્ય એટલે કર્મયોગી અને પારમાર્થિક સંન્યાસી છે એવી વચ્ચે ફલે કહ વિશેષ, એમના ફળમાં શું જુદાપણું છે? એ અલાભે ને ગૌણત્વ. આપણે ગૌણ સંન્યાસી કેમ કહો છો? એ શેના વગર રહી ગયો ભાઈ કે એને ગૌણ સંન્યાસી કહો છો? પેલા શું મળી ગયું મુખ્ય સંન્યાસી કહો છો? આ પ્રશ્ન અમદાવાદની ભાષામાં કહી રહ્યા છે. પેલા કહે છે કોને આપીને રહી ગયા? પેલા ઉઘરાણી કરવા જાય ને, ઉઘરાણી કરવા જાય ત્યારે કહે કોને આપીને તો રહી ગયા. કોઈને આપ્યું બધું, તમે કઈ એકલા છો તો પછી આપવા. એમ કહે છે કે ભાઈ આપણે ગૌણ સંન્યાસી કહો છો ને પેલા મુખ્ય સંન્યાસી કહો છો, એવું શું છે જેના વગર રહી ગયો માટે આપણે ગૌણ સંન્યાસી કહો છો? અને એવું છે કે પેલાને મળે છે જેને કારણે એને મુખ્ય સંન્યાસી કહેવામાં આવે છે. ટૂંકમાં એ બંનેને જે ફળ મળે છે એ ફળમાં શું ફેર છે એ જાણવા માંગે છે. યદ અલાભેન ગૌણત્વમ એકસ્ય યદ લાભેન છે મુખ્યત્વ અન્યસ્ય. જે વસ્તુ કે જે ફળ ન મળવાને કારણે આપણે ગૌણ સંન્યાસી કહ્યો અને જે મળવાને કારણે આપણે એને મુખ્ય સંન્યાસી કહ્યો, એવું શું ફળમાં શું વિશેષતા છે? એમને જે લાભ થશે એ લાભમાં શું ફેર છે જેને કારણે એક નામ ગૌણ કહો છો, બીજાને મુખ્ય કહો છો?
કારણ કે બંનેમાં એક તો સમાનતા આપણે કઈ કર્મ ફલ ત્યાગિત્વમ તું દ્વયોઃ તુલ્યમ, આપણે એ તો કહ્યું છે કે કર્મ ફળનો ત્યાગ કરો તો બંનેમાં સરખો જ છે, પણ એક કર્મનો ત્યાગ કરે છે બીજો નથી કરતો તો અંતે એ સિવાય કઈ જાતની વિશેષતા બેમાં છે જેથી આપ એકને મોટો કહો છો અને બીજાને હજી નાનો ગૌણ કહો છો? ઉચ્ચતે, એનો ઉત્તર ભગવાન પછીના શ્લોકમાં આપવાના છે, અથવા શંકરાચાર્ય પ્રશ્ન પૂછે છે આગળ જો 12મા શ્લોકની પહેલા. કિમ પુનઃ તત્પ્રયોજનમ યત સર્વકર્મ પરિત્યાગાદ સ્યાત ઇતિ ઉચ્યતે. બધા કર્મનો ત્યાગ કરવાથી શું વિશેષ મળે છે? કિમ પુનઃ તત્પ્રયોજનમ, એવું કયું પ્રયોજન સિદ્ધ થાય છે બધા કર્મના નો ત્યાગ? કર્મ ફળનો ત્યાગ અને કર્મનો ત્યાગ. તો મુખ્ય સંન્યાસી બધા કર્મનો ત્યાગ કરે એટલે કર્તૃત્વના ત્યાગ દ્વારા. કર્તૃત્વનો ત્યાગ વગેરે થાય જ્ઞાનથી, હું અકર્તા છું એ જ્ઞાનથી કર્તૃત્વ જે ભ્રમ હતો એ ભ્રમનો ત્યાગ થયો, અને હું કર્મ કર્યો ભ્રમનો ત્યાગ થયો. ખરેખર તો આ જ્ઞાની પુરુષ માટે ભ્રમનો ત્યાગ કર્યો, બે કર્મનો ત્યાગ થતો નથી. તે પ્રકારે બધા કર્મનો ત્યાગ થાય એનાથી શું પ્રયોજન સિદ્ધ થાય? અને બધા કર્મ ત્યાગ ન થયો તો શેના આપણે રહી જઈએ એ આપણે જાણવું જોઈએ ને. પછી આપણે વિચારીએ કે આ કરવું કે ના કરવું. ટૂંકમાં ગૌણ સંન્યાસી બધું મળી જતું હોય તો પછી મુખ્ય સંન્યાસની આપણે ચિંતા નથી. ભલે મારે મુખ્ય સંન્યાસ નથી જવાનું. પેલા છોકરાઓ કહે કે ભાઈ ભણવાનો અર્થ શું? ક્વોલિફિકેશન મળે જવાનું. છો પૈસા જ કમાવાના છે ને, તમે શું કામ ચિંતા? હું પૈસા કમાઈશ. ટૂંકમાં પૈસા કમાવા એ જ જો પ્રયોજન હોય તો કોલેજમાં શું કામ જવું? આપણે બીજું પ્રયોજન બતાવવું પડે કે કોલેજ જવાથી શું પ્રયોજન નથી. એવી રીતે બધાએ કરવાનો ત્યાગ કર્યો શું મળવાનું છે વધારે? તો અમે કરવા માટે પ્રવૃત્ત થઈએ કે પ્રયત્નશીલ થઈએ, બાકી ન મળવાનું હોય તો પછી શું કરવાથી? તો 12મો શ્લોક એ બતાવે છે કે જે બધા કર્મનો ત્યાગ કરનાર મુખ્ય સંન્યાસી છે એ અને બધા કર્મનો ત્યાગ કરનાર ગૌણ સંન્યાસી એ બે વચ્ચે શું તફાવત છે એ કહે છે. એ પ્રકારે શ્લોકનું અર્થઘટન કરવામાં આવે એમ કહી શકાય. કારણ કે આ ઝુંબેશ છે, મહારાજની એક ઝુંબેશ છે એટલા માટે અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસિનામ ક્વચિત. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મ ફલમ અત્યાગનામ ભવતી. જો આગળ ભગવાને કહ્યું યસ્તુ કર્મ ફલ ત્યાગી સ ત્યાગી ન વિધીયતે. ભગવાને ત્યાગી કહો પણ અમે અહીંયા શંકરાચાર્ય ત્યાગી કહે છે. કર્મ છે કે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મના ફલમ. આ કર્મનો 3 પ્રકારનું ફળ છે. સારી વાત છે. 3 પ્રકારના કર્મ હોય છે. એક કર્મનું 3 ફળ નથી. કર્મણ ફલમ ભલે એમણે એક વચન વાપર્યું ભગવાને. તો કર્મનું 3 પ્રકારનું ફળ છે કારણ કે 3 પ્રકારના કર્મ છે. એક જ કર્મનું 3 પ્રકારનું ફળ ના હોય. કર્મ 3 પ્રકારના હોવાના કારણે કર્મથી 3 પ્રકારનું ફળ મળી શકે. અનિષ્ટમ, ઇષ્ટમ અને મિશ્રમ. પાપ કર્મ કરીએ તો અનિષ્ટ ફળ મળે, પુણ્ય કર્મ કરીએ તો ઇષ્ટ ફળ મળે, અને પાપ પુણ્યનું મિશ્રણ હોય તો મિશ્ર કર્મ મળે. મિશ્રા સ્વામી હંમેશા કહે બધા મિશ્રા છે. મિશ્રા બધા મનુષ્ય કહે મિશ્રા. મિશ્રા એટલે શું? મિશ્રાજી. કારણ કે જો આપણે પુણ્ય કર્મ કરીએ તો 2 યોની પ્રાપ્ત થાય અને પાપ કર્મ કરીએ તો 8 યોની પ્રાપ્ત થાય. પાપ પુણ્ય મિશ્રણ હોય તો મનુષ્યની પ્રાપ્ત થાય. મનુષ્ય કહે છે મિશ્રા. મિશ્રા એટલે મિશ્રા. બધા મિશ્રા મિશ્રાજી આપણે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મ ફલમ. કર્મનું 3 પ્રકારનું ફળ છે. આવું કોને મળે?
ભવતી અત્યાગીનામ પ્રેત્ય. અત્યાગીનામ પ્રેત્ય, પ્રેત્ય મૃત્યુ પછી અત્યાગીઓને 3 પ્રકારનું ફળ મળે. બધું સંન્યાસના, પણ સંન્યાસીઓ નહીં. આ સંન્યાસી શું અર્થ કરો? અત્યાગીનો શું અર્થ કરવાનો? આગળના શ્લોકમાં ભગવાને ત્યાગીની વ્યાખ્યા કરી. યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી વિધિયતે. તો એ ત્યાગીનો અર્થ એવો જ કરવો જોઈએ ને. ટૂંકમાં જે ત્યાગી સંન્યાસી છે એને કોઈ પ્રકારનું ફળ મળતું નથી. અત્યાગી જેને કર્મફળનો ત્યાગ નથી કર્યો એને મળે છે એવું કહેવું જોઈએ ખરેખર. પણ કહેશે શું કે સંન્યાસી એટલે પારમાર્થિક સંન્યાસી, અત્યાગી એટલે ગૌણ સંન્યાસી. આવો અર્થ કરવામાં આવશે. કારણ કે એટલા માટે આ ચર્ચા આટલી થાય છે ને. વચ્ચે વચ્ચે વાક્યો કેમ ઉમેરવામાં આવે છે? વચ્ચે વચ્ચે કારણ કે દરેક શ્લોકમાં શબ્દોનો એક જ અર્થ થાય છે કે જુદો જ અર્થ થાય છે. આગળના શ્લોકમાં 11મા શ્લોકમાં ભગવાને ત્યાગી શબ્દની વ્યાખ્યા કરી. યસ્તુ કર્મ ફલ ત્યાગ. આ તો તમને બધું કહેવું ના જોઈએ ખરેખર. આ માત્ર અંદરના સર્કલ માટે જ વસ્તુ છે, બહારના સર્કલ માટે. છતાં પણ હવે આટલા વર્ષો તમે બધા સાંભળો છો ને આ 18મો અધ્યાય છે હવે આ જ બધી ચર્ચા થઈ રહી છે. એટલે આ બધી ખરેખર ન કહેવાય એ વસ્તુ અહીંયા આગળ બહાર પાડવામાં આવે છે. પણ આ તો ન વિચારે. આવું ખરેખર તો વેદાંત લોકો વિચારે છે નહીં. આ જે રીતે હું કહી રહ્યો છું એની પાછળ વિચાર આવે ત્યારે ને આવું કરવું એમાં પાપ છે. વેદાંત તમે જ્યારે પેલા વેદાંતના આચાર્યો પાસે જાઓ, સંન્યાસીઓ પાસે જાઓ અને હું કશું પણ તમે બોલો તો શીખ, પણ વિચારો તો પણ એ લોકો નારાજ થઈ જાય કે શંકરાચાર્ય માટે કશું વિચારવું નથી વિચારતો. આ તો એવું છે ને, એવું કહેવામાં આવે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં એમનાથી થોડી છૂટ લેવામાં આવતી હોય છે. આપણી છૂટ ક્યારે લેવામાં આવે? જ્યાં પ્રેમ વધારે હોય ત્યાં છૂટ લેવામાં આવે. એટલે આપણે છૂટ ક્યારે લઈએ? જ્યારે પ્રેમ હોય ત્યારે. આપણે બીજા કોઈ માટે બહુ તો કૃષ્ણ ભગવાન છૂટ લઈએ કે શંકરાચાર્ય માટે, બીજા કોઈ માટે આપણે લઈએ, રામજી માટે લઈએ છૂટ. પણ છતાં કે ત્યાં પેલું આમ કરે છે એટલે આમ ધનુષ આમ પેલા કોઈ કહે કે સ્વામી હમણાં રામચંદ્રની મૂર્તિમાં પણ ત્રિભંગ હોય જ ના શકે ને. રામચંદ્ર ત્રિભંગ વાંકું ચૂકું હોય જ નહીં, ત્યાં તો સીધું જ જોઈએ. વાંકું ચૂકું ક્યાં ચાલે? કૃષ્ણ ભગવાનમાં ચાલે એ બધું. રામજીમાં વાંકું ચૂકું હોય જ નહીં, સીધા છો એટલે એક સીધી લીટી દોરો એવું જ જોઈએ. ધર્મમાં સીધું જ હોય. વાંકું ચૂકું તો જ્ઞાનમાં બરોબર છે, કારણ કે પછી એનું અર્થઘટન કરવાનું હોય ને. ધર્મમાં તો ચાલે નહીં. એક ધર્મને વરડાવવાના કારણે સીધા જ જોઈએ, બીજા જ્ઞાનનો દાવો કરતા હોવાના કારણે ચાલો બરોબર છે. પણ કહેવાનો એ છે કે આગળના શ્લોકમાં ભગવાને પોતે જે ત્યાગી શબ્દની વ્યાખ્યા કરી. હવે અત્યાગી નામ પ્રેત્ય ભવતી, જે ત્યાગી નથી એમને ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર ફળ મળે છે. એનો અર્થ એ થયો કે યસ્તુ જે કર્મોનો ત્યાગ કરે છે એ ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર ફળથી મુક્ત થાય એવું કહેવાનો ભાવ થાય. એને વાંધો નથી. એવું કહેવાય કે ભાઈ મુખ્ય સંન્યાસી બનીને પછી એવું કહેવાય એ પણ ગૌણ સંન્યાસી પણ મુખ્ય સંન્યાસી બનવાનો છે ને. સંન્યાસી કેમ કહો? ગૌણ અર્થમાં સંન્યાસી કેમ કહો? ભવિષ્ય વૃત્ત્યા. એટલે ભવિષ્યમાં એ સંન્યાસી મુખ્ય સંન્યાસી બનવાનો છે જ, માટે અત્યારે સંન્યાસી કહો. કેમ છે ડોક્ટર? પેલો હજુ તો બી ફર્સ્ટ ટાઈમ મને તો ડોક્ટર કહીએ જાણી જગ્યાએ નીકળવાનો છે. ઘણી વાર શંકા પડે આપણને, પણ જાણીએ કે નીકળવાનું છે એટલા માટે એને આપણે ડોક્ટર કહીએ. અત્યારથી એને પ્રોત્સાહિત કરીએ. પ્રોત્સાહિત એટલે પેલા ત્યાગી કહેવામાં આવ્યો કારણ કે ત્યાગી થવાનો છે. મુખ્ય અર્થમાં ત્યાગી એમ કહી શકાય. ટૂંકમાં આગલા શ્લોકમાં ત્યાગી શબ્દ છે એ ગૌણ અર્થમાં વાપરવામાં આવ્યો. અહીં આગળ ત્યાગી શબ્દ મુખ્ય અર્થમાં વાપરવામાં આવે છે. એટલે મધુસૂદનજીને પણ આ બધી મુશ્કેલી બહુ લાંબી ચર્ચા કરી છે. કારણ કે કેટલાક લોકો કહે છે, કેટલાક લોકો ભાઈ આ શ્લોકની અંદર પણ જે ત્યાગી, હું શા માટે કહું છું કે આ ચર્ચા થઈ છે એટલા માટે. અત્ર કશ્ચિદ આહ, કોઈ કામ આ બધું કહે છે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી હૈ સંન્યાસી છે ઇત્યાદો કર્મફલ ત્યાગી જો સંન્યાસી શબ્દ પ્રયોગાત. અથવા ત્યાં સુધી જવાની જરૂર નથી. યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી, પણ પાછો સંન્યાસી શબ્દ કહો નહીં ભગવાન પાછો. પછી અહીં ભગવાને સંન્યાસી શબ્દ કહ્યો. એટલે અત્યાગી જુદો અને સંન્યાસી જુદો એવું અર્થ થઈ ગયો. એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે કે ભગવાને આગળ પણ કહ્યું છે કે કર્મની આસક્તિ રાખ્યા વગર જે પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. એમ કરીને સંન્યાસી કોને કહેવાય? ભગવાને તમે જે વ્યાખ્યા કરવાની ભગવદ્ ગીતામાં સંન્યાસીની વ્યાખ્યા કઈ છે? ભગવદ્ ગીતામાં સંન્યાસીની વ્યાખ્યા એ જ છે. પછી 18મા અધ્યાયમાં શું કહ્યું?
કામ્યાનામ કર્માન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. આમ કામ્ય કર્મ ત્યાગ કરો એને સંન્યાસ કહેવામાં આવે છે. સર કર ફલ ત્યાગમ ત્યાગ અભિધીયતે. પરંતુ અને કર્મ હોવાની આસક્તિનો ત્યાગ ત્યાગ કહેવામાં આવે છે. એટલે ક્યાંય કર્મના ત્યાગની વાત તો થઈ જ ને. ભગવાનની જે સંન્યાસની વ્યાખ્યા છે. હવે મુખ્ય અર્થમાં કહે છે, સ્તુતિ માટે કહે છે, એ તો પછી આપણે બધું તાત્પર્ય નિર્ણય ગોઠવવો પડે ને. બરોબર છે, ગોઠવીમાં કંઈક જાય ખોટું, પણ કોઈક માત્ર શબ્દનો જ અર્થ લેવા માંગતું હોય તો એમ કે ભગવાને આગળ સંન્યાસની વ્યાખ્યા કરી છે. જે કર્મફળનો આસક્તિ રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ યોગી સંન્યાસી પણ છે અને યોગી પણ છે. તો બધું સંન્યાસ નામ કોઈ એ સંન્યાસને કોઈ પ્રકારનું ફળ પ્રાપ્ત અર્થાત એ મુક્ત થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે જો ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર 3 પ્રકારના કર્મના ફળ છે, એ ફળ ના મળે તો મુક્ત થઈ ગયો ને. ત્યારે એમ ભગવાને નતું સંન્યાસી નામ કે સંન્યાસીને ક્યારેય પણ 3માંથી એકેય પ્રકારનું ફળ મળતું નથી. એનો થયો કે મુક્ત થઈ ગયો, મોક્ષ. સંન્યાસીને મોક્ષ મળે છે. હવે સંન્યાસીને મોક્ષ મળે, કોને મોક્ષ મળે? આગળ સંન્યાસી વ્યાખ્યા તો થઈ છે કે જે કર્મવાદની આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ નામ સંન્યાસી. ઇતિ કર્મફલ ત્યાગીશું સંન્યાસી શબ્દ પ્રયોગાત. ત્યાં ભગવાને કર્મફળના ત્યાગી માટે સંન્યાસી શબ્દનો પ્રયોગ કર્યો. કર્મણા માત્ર ફલ ત્યાગ સામ્યાત છે. અને અહીં જે કર્મી છે એ પણ ફળનો ત્યાગ કરતો હોવાને કારણે સંન્યાસી શબ્દને ગૃહ્યંતે. અહીં પણ જયારે ભગવાને સંન્યાસી શબ્દ વાપર્યો છે ત્યારે એ કર્મફળનો ત્યાગ કરનાર છે એની જ વાત કરે છે. એવું કેમ નહીં? તેષામ ચ સાત્વિકાનામ નિત્ય કર્માનુષ્ઠાનેન નિષિદ્ધ કર્મ અનનુષ્ઠાનેન છે. પાપ એક નકાર ન ઉમેરવાનો છે ત્યાં. નિષિદ્ધ અનનુષ્ઠાને છે પાપ અસંભવાત. તમે પૂછવા પાછા જો પ્રિન્ટિંગની ભૂલો હોય એ પણ ઘણી વાર અડધો કલાક લઈ જાય તમારો. કારણ કે તો આ જે કર્મયોગી છે એ પણ શું કરે છે? સાત્વિક લોકો છે. નિત્ય કર્મ અનુષ્ઠાન એ લોકો શું કરે છે? નિત્ય કર્મ કર્તવ્ય કર્મ અનુષ્ઠાન કરે છે. નિષિદ્ધ કર્મ જે શાસ્ત્રનો નિષેધ થયો છે એવું કોઈ કર્મ કરતા નથી. એટલે નિત્ય કર્મ નું અનુષ્ઠાન કરે. નિત્ય કર્મ એવું છે કે જેનું કોઈ ફળ કર્યું નથી. નિત્ય કર્મનું કોઈ ફળ કર્યું નથી એટલે એમને નિત્ય કર્મ કરે ફળ તો મળે જ નહીં. નિષિદ્ધ કર્મ પાપ કોઈ નિષિદ્ધ કર્મ કરતો નથી કર્મયોગી. અને કામ્ય કર્મ તો પુણ્ય કર્મ એટલે કામ્ય કર્મ કરતો નથી. કહ્યું ને કે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ. તે સમજાવે છે પૂર્વ પક્ષી કેવી રીતે કર્મયોગી પણ આ 3 પ્રકારના ફળથી મુક્ત છે. કારણ કે નિષિદ્ધ કર્મ નથી કરતો મળે અનિષ્ટ ફળ ના મળે. કામ્ય કર્મ કરતો મારે ઇષ્ટ ફળ પણ ના મળે. એટલે મિશ્ર તો ના જ મળે. અને નિત્ય કર્મ કરે નિત્ય કર્મ કરતો શાસ્ત્રમાં ગયો નથી મારે કોઈ કર્મ ફળ ના મળે. ઇતિ અનિષ્ટમ ફલમ ન સંભવતી ન ઇષ્ટમ કામ્ય અનુષ્ઠાનાત. કામ્ય કર્મ કરતો ઇષ્ટ ફળ પણ ના મળે. ઈશ્વરાર્પેણ ફલસ્ય ત્યક્તત્વાચ. અને કર્મફળની આસક્તિનો ત્યાગ કર્યો, ઈશ્વરને અર્પણ કરવા માટે એને કોઈ ફળ મળે જ નહીં. અતઃ એવ મિશ્ર બી ન ઇતિ. તેથી પેલું ઇષ્ટ પણ ના હોય અનિષ્ટ મિશ્ર તો ના હોય એ પણ ના મળે. એ ત્રિવિધ કર્મફળ અસંભવ તો એને 3માંથી એકે પ્રકારનું ફળ મળતું. એમ કહીને ભગવાન કહે છે કે સંન્યાસી બધા કર્મથી મુક્ત થાય છે. એવું કેમ નહીં? આવું કોઈ કહે છે સહવક્તવ્ય અને આપણે પૂછવું જોઈએ. આ છે ને આ બધી ચર્ચાઓ આવે છે શાસ્ત્રમાં. એટલે કે કર્મના કોઈ પ્રકારની ગોઠવણીથી જેને કહેવાય મેનિપ્યુલેશન કહેવાય કે ભાઈ આ જ્ઞાનની વાત છોડો ને તમે. કારણ કે આ બધા કર્મકાંડી મીમાંસક લોકોને જ્ઞાન વસ્તુ ગમતી નથી. એમને તો કયું જ્ઞાન ગમે? કર્મ ઉપયોગી જ્ઞાન ગમે. કર્મનો ત્યાગ જેને થયું જ્ઞાન એમને ગમે જ નહીં. એવું જ્ઞાનનો સ્વીકાર ના કરે લોકો. જ્ઞાન તો કરવા માટે જ હોય. બીજું જ્ઞાન હોય તો કઈ સ્તુતિ હોય એને કરવા માટે જ હોય. ટૂંકમાં ઉપનિષદમાં જે જ્ઞાન આપવામાં જોઈએ પણ કર્મમાં ઉપયોગી છે એવું એમને સિદ્ધ કરવું જ પડે. કરે છે. એટલે માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન હોય એવું તો એ લોકો સ્વીકારતા જ નથી. જ્ઞાન શેના માટે હોય? આપણે હજી શેને માટે જાણવા ઈચ્છે. સ્વામીઓ કમ્પ્યુટર શીખવાયું શેના માટે? કંઈક જ્ઞાન એમને એમ શીખવા દે છે તો નોકરીમાં એટલા માટે.
અથવા બીજું કંઈ ઇન્ટરનેટ શીખવું. કેમ શીખવું? તો પેલા સાથે પેલી સાથે જાત જાતની બધી વાતો છે તો એટલા હોય જે હોય છે ટૂંકમાં બધા સાથે એ કારણ તો હોય ચડવું શીખવાનું એમને તો કોઈ કરતું નથી. પછી સ્વામીજી મેં તો ફલાણું આમ કર્યું અને એવું ચેટિંગ હવે ચાલી જવા દઉં છું એની વાત તો ટૂંકમાં મીમાંસક લોકોને શું હોય છે મીમાંસા આ તો પેલા હમણાં સાંભળ્યું એટલે પેલું એવું બોલાય ગયું મારે પણ વાત એવી છે ને કે મીમાંસકોનો શું અભિપ્રાય છે? જ્ઞાન હંમેશા કર્મના ઉપયોગી જ હોય. એકલા જ્ઞાન મળે એકદરો જ્ઞાન હોય છે. વેદાંત એવું શું કહે? જ્ઞાન માટે જ્ઞાન છે, કરવા માટે પણ જ્ઞાન હોય ખરું, એને ના નથી પાડતા, પણ જ્ઞાન માટે પણ જ્ઞાન હોય, પેલા કે ના હોય. આ બહુ મુખ્ય તફાવત છે. એટલે આ બહુ મહત્વના ભેદો છે. અને આપણે જીવનમાં આ બધા ભેદ હોય છે. આપણે બહુ લાંબો વિચાર ન કર્યો એટલે આપણને બહુ લાગે હોય એની જુદી વાત છે. પણ જે લોકો જીવન વિચાર કરે છે એમને લાગતો વળગતો હોય છે કે અને એટલા કારણ કે આપણા બધા જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ થઈ ગયા ને બધા એ અભિપ્રાયના જ હતા કે જ્ઞાન કરવા માટે જ હોય. એ બધા કર્મને જ વરેલા હતા. ગાંધીજી એમના નેતા હતા. કર્મનો ત્યાગ તો હોય જ ના શકે કોઈ દિવસ. ઈશાવાસ્યમ જોઈ ગઈ એટલે એમને માટે એટલે બીજો મંત્ર જ મહત્વનો કુર્વન્નેવ કર્માણિ જીજી વિશે શતમ સમાહ. એ લોકો ભલે પ્રાર્થના ઈશાવાસ્ય મંત્રનું કરતા હોય બરાબર છે, પણ પેલો મંત્ર એનો વધારે મહત્વનો છે. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જ જવું જોઈએ. એટલે જ્ઞાન ખાતર જ્ઞાન હોય. આત્મજીવન બેસેલું સમાધિમાં રહેવાનું જ્ઞાન આ તો એમને સ્વીકાર્ય હોય જ નહીં. મીમાંસકોને સ્વીકાર્ય ના હોય ને કોઈને સ્વીકાર્ય ના હોય. નવરા લોકો બેસી રહ્યા જે કશું ઉત્પન્ન કરતા નથી એવું એ વસ્તુ તો સ્વીકારાય નહીં. એટલે એમના તરફથી આવી ચર્ચાઓ થઈ રહી છે કે ભગવાને સંન્યાસી વ્યાખ્યા તો કરી અને ત્યાગીની વ્યાખ્યા પણ કરી દીધી. અત્યાગી હોય એને આ બધું ફળ મળે અને સંન્યાસી ના મળે તો પછી આપ આવી વ્યાખ્યા કેમ કરો છો? આવું જયારે આવું કહેવામાં આવ્યું ત્યારે પછી એને સહવક્તવ્ય અથવા પ્રષ્ટવ્ય આપણે એને પૂછવું જોઈએ કે કહેવું જોઈએ કે શબ્દનો અર્થ શું કરવો જોઈએ. આ શ્લોકમાં એવું છે. આગળના શ્લોકમાં પ્રશ્ન એ છે કે કહેવાનો ભાવ થાય છે કે મુખ્ય અર્થનો સંભવ હોય ત્યાં ગૌણ અર્થ ના કરવો જોઈએ. એવો એક નિયમ છે. જ્યાં મુખ્ય અર્થ સંભવિત હોય ત્યાં ગૌણ અર્થ ના કરવો જોઈએ. એટલે ગૌણ મુખ્ય એવો મુખ્ય કાર્ય સંપ્રત્ય એવો એક ન્યાય છે કે એક શબ્દના બે અર્થ થઈ શકતા હોય. ગૌણ અર્થ પણ થાય અને મુખ્ય થાય. તો મુખ્ય અર્થ લાગુ પડતો હોય તો ગૌણ અર્થ ના કરવો પડે. અહીં પણ સંન્યાસી શબ્દનો એક ગૌણ અર્થ થયો, કર્મફળનો ત્યાગી ગૌણ અર્થ થયો અને બધા કર્મ ત્યાગી મુખ્ય અર્થ થયો. તો અહીં ગૌણ અર્થ અને મુખ્ય અર્થ બંને લાગુ પડતા હોય તો મુખ્ય અર્થ લેવો જોઈએ. એટલે કહેવામાં આવે છે કે સંન્યાસી શબ્દનો મુખ્ય અર્થ સંભવિત છે માટે ગૌણ અર્થ ના લેવો જોઈએ. ન તો સંન્યાસી નામ ક્વચિત. કારણ કે ભલે ભલે કર્મફળનો ત્યાગ કરતા હોય પણ હજી કર્મ કરી રહ્યો છે, એનામાં કર્તૃત્વ બુદ્ધિ છે, એનામાં દેહાત્મ બુદ્ધિ છે, એનામાં જે રાગ દ્વેષ છે અને તે જે મુક્ત થાય બની જ કેમ શકે? ભગવાન કહે છે કે ન તો સંન્યાસી નામ ક્વચિત. જે સંન્યાસી છે એને કોઈ પ્રકારના કર્મનું ફળ સ્પર્શતું નથી અર્થાત મુક્ત થઈ જાય છે. તો મુક્ત ક્યારે થાય? જ્યારે કર્મફળ ક્યારે ના સ્પર્શે? કર્મ ના કરે તો જ. કર્મ ક્યારે ના કરે? અકર્તા આત્માનું જ્ઞાન હોય ત્યારે જ. એટલે આ શ્લોકમાં સંન્યાસીનો મુખ્ય અર્થ સંભવિત છે અને માટે ગૌણ અર્થ ન લેવો જોઈએ. કારણરૂપી સામગ્રી હોય તો કાર્ય જન્મવાનું છે. જ્યાં સુધી દેહાદ બુદ્ધિ છે, કર્તૃત્વ બુદ્ધિ છે અને તેથી ભોક્તૃત્વ બુદ્ધિ પણ છે ત્યાં સુધી કર્મનો ત્યાગ શક્ય જ નથી. અને તેથી એ કર્મ અને તેથી કર્મનો ત્યાગ ન હોય તો પછી ફળ મળવાનું જ છે. અને જે કર્મ કરે છે એ ફળથી મુક્ત થઈ શકે એવું ન બને. અને માટે સંન્યાસી નામ એટલે સંન્યાસ એટલે જે આત્મા અનાત્મનો વિવેક જાણે છે, દેહાત્મથી મુક્ત છે એ લોકો જ કર્મથી મુક્ત છે. એ લોકોને મોક્ષ પ્રાપ્ત થાય અને એ પ્રકારના દેહાત્માથી મુક્ત નથી એમને પ્રાપ્ત ન થાય. એટલે પેલો અર્થ કોઈ કર્યો એનો આ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યો કે તમે જ વિચાર તો કરો. ચાલો તમે શબ્દ લઈને બેસો છો ખરા પણ એવું થાય પાછું પણ વિચાર કરો કે અર્થ લાગુ પડે છે કે નહીં. કર્મયોગી માટે આપણે બહુ જ માન છે ના નથી, એને સંન્યાસી કહેવાનો વાંધો નથી. પરંતુ જ્યાં સુધી એનામાં કર્તૃત્વ બુદ્ધિ છે, જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી
કર્મના ફળથી મુક્ત થઈ ના શકે. તો ભગવાન કહે છે કે આ સંન્યાસી એવો છે જે બધા કર્મના ફળથી મુક્ત છે. તો આ સંન્યાસી શબ્દનો અર્થ કર્મયોગી રૂપી ગૌણ સંન્યાસી ન થાય, કારણ કે કર્મથી મુક્ત ના રહી શકે. પણ આ શ્લોકમાં સંન્યાસી શબ્દનો મુખ્ય અર્થ કરવો જોઈએ. ત્યાં ગૌણ અર્થ કર્યો એની સ્તુતિ માટે મુખ્ય અર્થ કર્યો, કારણ કે તો એ અર્થ સંભવિત છે. એ પ્રકારે સંન્યાસની વાત અહીંયા કરવામાં આવે છે. આગળ આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્લોક. નહીં દેહભૃતા શક્યમ त्यक्तुं कर्माण्यशेषतः. यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्. नहीं देहवृता शक्यम त्यक्तुं कर्माणि अशेषतः. देहवृता अशेषतः कर्माणि त्यक्तुं नहीं शक्यम. कारण के हे अर्जुन, देहवृत अर्थात देह ने धारण करनार देहधारी जीव से देह में अहम भाव धनावधार नहीं देहधारी क्या मारो. कारण के आत्मा वास्तव में क्યારે देह धारण करतो નથી હોતો. સદાવ પોતાને દેહનું ધારણ કરનાર માને છે. અર્થાત જેને આ દેહમાં ઉપાધિ અહમ ભાવ છે એને દેહવૃત દેહધારી કહેવામાં. તો ભગવાન કહે છે કે આવો જે દેહધારી મનુષ્ય છે એ અજ્ઞાનને કારણે જે અનાત્માને આત્મા માને છે. દેહધારી એ જ અજ્ઞાન બતાવે છે. હું દેહ ધારણ કરનાર છું તો દેહમાં આત્મબુદ્ધિ ધરાવે છે એ અજ્ઞાન બતાવે છે. આત્માનું પણ જ્ઞાન નથી અને દેહનું પણ જ્ઞાન નથી. દેહ જે અનાત્મા છે એને આત્મા માની લીધો. આત્મા પછી અમર છે એને મૃત્યુ નથી માની લીધો. અશેષતઃ કર્માણિ त्यक्तुं न शक्यम. તો દેહધારી અર્થાત અવિવેકી મનુષ્ય ક્યારેય પણ બધા કર્મનો ત્યાગ ન કરી શકે. કારણ કે બધા કર્મનો ત્યાગ એટલે ખરેખર તો કર્મની પાછળ કર્તૃત્વનો ત્યાગ. તો જ બધા કર્મનો ત્યાગ થાય જ્યારે કર્તૃત્વનો ત્યાગ થાય.
તો જ્યાં સુધી ઉપાધિમાં અહમ ભાવ છે ત્યાં સુધી કર્તૃત્વનો ત્યાગ ન થાય. કારણ કે કર્તૃત્વ કરવા પણ એ તો ઉપાધિનો જ ધર્મ છે. બધી પ્રવૃત્તિ નિવૃત્તિ બધું ઉપાધિમાં જ રહેલું છે. માટે ઉપાધિમાં અહમ ભાવ ધરાવતો હોય પોતાને પ્રવૃત્ત માને નિવૃત્ત માને. અને તેથી એ કર્મ ન કરે તો એમ માને કે હું નિવૃત્ત છું. હું નિવૃત્ત છે પણ એક અભિમાન જ છે. કારણ કે નિવૃત્તિ અર્થાત કર્મ ન કરવું એ પણ ઉપાધિની અવસ્થા છે. અને એમાં અહમ ભાવને કારણે હું નિવૃત્ત છું એમ માને. ભગવાન પણ એ પણ કર્મ જ છે. કર્મણી અકર્મ્ય પશ્ચેત અકર્મણી કર્મય. જયારે માણસ એમ માને કે હું અકર્મ છું, નિષ્ક્રિય છું, ત્યારે પણ એ કર્મ કરી રહ્યો છે. કારણ કે નિષ્ક્રિયતા એ પણ દેહનો ધર્મ છે. અને દેહમાં અહમ ભાવને કારણે હું નિષ્ક્રિય છું એ પ્રકાર અભિમાન સેવી રહ્યો છે. એ પણ કર્મ છે. એટલે જ્યાં સુધી આ પ્રકારે દેહમાં ઉપાધિ અહમ ભાવ છે ત્યાં સુધી બધા કર્મ છોડી ન શકાય. યસ્તુ કર્મ ફલ ત્યાગી, ત્યાં સુધી શું કરવું છે? તો શું છોડવા યોગ્ય છે? એટલે ભગવાન એમ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી દેહમાં અહમ ભાવ હોય ત્યાં સુધી કર્મ છોડવા પણ ના જોઈએ. ટૂંકમાં કર્મ વડે આપણે જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે એ દેહમાંથી મુક્ત થવા માટે એ સુધીનું છે. ટૂંકમાં કર્મ કરવાથી આપણે દેહના આત્મભાવ મુક્ત થઈ શકીએ એ પ્રકારની ભૂમિકા રચાય છે. એટલે જ્યાં સુધી દેહમાં ઉપાધિ અહમ ભાવ છે એટલે કે આત્મ અનાત્મ વિવેક નથી ત્યાં સુધી કર્મનો ત્યાગ ન કરવો એમ કહેવામાં આવ્યું. અથવા ત્યાં સુધી કર્મનો ત્યાગ કર્યો હોય તો એ ખરેખર ત્યાગ નથી, એ એક હઠ છે. યસ્તુ કર્મ ફલ ત્યાગી, નથી ઉપાધિ અહમ ભાવ હોય ત્યાં સુધી કર્મ ફળનો ત્યાગ કરવો જોઈએ. સત્યાગી અભિધીયતે, તો એને ત્યાગી અર્થાત સંન્યાસી કહેવામાં આવે છે. ગૌણ અર્થમાં ત્યાગી કે સંન્યાસી અર્થ શબ્દનો પ્રયોગ કરવામાં આવે કે આપણે સામાન્ય રીતે જેને કર્મનો ત્યાગ કર્યો એને સંન્યાસી કહીએ. પરંતુ અને કર્મનો ત્યાગ નથી કર્યો, કર્મના ફળનો ત્યાગ કર્યો છે તો પણ એને સંન્યાસી એમ કે એની પ્રશંસા કરવામાં આવે છે, એની સ્તુતિ કરવામાં આવે છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ. ભગવાન કે જે કર્મ ત્રણ પ્રકારના હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. અને કર્મનું ફળ પણ ત્રણ પ્રકારનું હોય, ઇષ્ટમ, મિશ્રમ, અનિષ્ટમ. સાત્વિક કર્મ હોય, પુણ્ય કર્મ હોય, એનું ફળ ઇષ્ટ એટલે ઈચ્છનીય ફળ છે. રાજસ કર્મ અર્થાત પાપ અને પુણ્યનું મિશ્રણ હોય ત્યારે મિશ્ર કર્મ હોય. અને પાપ કર્મ તામસ એટલે પાપ કર્મ એટલે ફળમાં અનિષ્ટ હોય. જાણે છે તો ત્રિવિધમ કર્મણ ફલમ ભવતી. આવું ત્રણ પ્રકારના કર્મનું ફળ કોને પ્રાપ્ત થાય છે? અત્યાગી નામ પ્રેત્ય. અત્યાગી અર્થાત જેમણે દેહમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ નથી કર્યો એ લોકોને આ પ્રકારે મર્યા પછી પણ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. બધું સંન્યાસ નામ પણ જે સંન્યાસી અર્થાત જેમને આત્મનાત્મ વિવેકને કારણે ઉપાધિમાંથી અહંભાવથી જે મુક્ત થયા છે એવા મુખ્ય અર્થના સંન્યાસી માટે કોઈ કર્મનું ફળ અર્થાત એ લોકો મુક્ત છે. આમ કર્મનું ફળ પ્રાપ્ત થયું એટલે કે કર્મનું બંધન હોવું, અને કર્મનું ફળ પ્રાપ્ત ન થતા કર્મનું બંધન ન હોવું. એટલે કે ત્યાં સુધી બંધન છે જ્યાં સુધી ઉપાધિમાં અહંભાવ છે. તો આત્મ અનાત્મના વિવેક વડે જેઓ ઉપાધિના અહંભાવ મુક્ત થયા છે એ લોકોને પછી કર્મનું કોઈ ફળ હોતું નથી, અર્થાત કર્મનું બંધન હોતું નથી. 415 પાના પર 12મા શ્લોકનું ભાષ્ય. અનિષ્ટમ નરક તિર્યગાદ લક્ષણમ ઇષ્ટમ દેવાદ લક્ષણમ મિશ્રમ ઇષ્ટ અનિષ્ટ સંયુક્તમ મનુષ્ય લક્ષણમ ચ એવં ત્રિવિધમ ત્રિપ્રકારમ કર્મણઃ ધર્માધર્મલક્ષણસ્ય ફલમ બાહ્ય અનેકકારક વ્યાપાર નિષ્પન્નમ સત અવિદ્યાકૃતમ
ઇન્દ્રજાલમાયોપમં મહામોહકરમ પ્રત્યગાત્મ ઉપસર્પી ઇવ ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ ઇતિ ફલનિર્વચનમ તદેતત એવં લક્ષણમ ફલમ ભવતિ અત્યાગિનાં અજ્ઞાનાં કર્મિણાં अपरमात् संन्यासिनां प्रेत्य शरीरपातात् ऊर्ध्वम्। तो ये બધા લોકોને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે. એક જેનામાં આત્મા અનાત્મા વિવેક નથી અને બીજા આત્મા અનાત્માના વિવેકમાં નિષ્ઠા ધરાવનારા મુખ્ય સંન્યાસી, બસ બે જ. તો આ પ્રકારે જે મુખ્ય અર્થમાં સંન્યાસી છે એટલે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા ધરાવનારા છે એ સર્વ કર્મોથી મુક્ત છે. અને બાકીના બધા જ તો કે જેમણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી બધા જ લોકોને કોઈને કોઈ રીતે હજી કર્મનું ફળ હોય છે. અનિષ્ટમ નરક તિર્યગાદ લક્ષણમ. અનિષ્ટ અનિચ્છનીય, ઇષ્ટ એટલે ઈચ્છનીય. તો અનિષ્ટ અનિચ્છનીય ફળ મળે જો પાપ કર્મ હોય. ઇષ્ટ એટલે ઈચ્છનીય દેવાદ લક્ષણમ. ટૂંકમાં પાપ કર્મના પરિણામે નરક મળે જો બહુ પાપ કર્મ હોય. તિર્યગાદી પશુ વગેરે નહીં તો કાં તો નરકમાં જવું પડે કે પશુ પક્ષી વગેરે અધોયોનીમાં જન્મ લેવો પડે. એ પ્રકારે પરિણામ પાપ કર્મ એને આપણે અનિષ્ટ કહ્યું. ઇષ્ટમ દેવાદ લક્ષણમ. તો દેવયોની વગેરે ઉર્ધ્વયોની પ્રાપ્ત થાય જ્યાં આગળ જે સુખ છે એ સુખની માત્રા વધુ વધુ વધતી જાય એવું દેવાદ લક્ષણમ ઈચ્છનીય ફળ. મિશ્રમ ઇષ્ટ અને અનિષ્ટ પાપ અને પુણ્ય અને પાપ બંનેનું મિશ્રણ એટલે મનુષ્ય લક્ષણમ. આ મનુષ્ય વચમાં છે. અધશ્ચોર્ધુમ પ્રસુતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવારાહ. તો 15મા અધ્યાયમાં સંસાર વૃક્ષનું વર્ણન કરતા કહ્યું અધશ છે, ઉર્ધ્વમ છે, પ્રસુતા તસ્ય શાખા. આ સંસાર વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર વિસ્તરેલી છે. તો નીચે ને ઉપર તો હંમેશા કશાના સંદર્ભમાં હોય ને, વચ્ચેના સંદર્ભમાં. કોના સંદર્ભ? મનુષ્યના સંદર્ભમાં. આ મનુષ્યના મધ્યમાં ગણીને કહેવામાં આવે કે એની શાખાઓ નીચે વિસ્તરેલી છે. શાખા અર્થાત યોનિઓ. તો 84 લાખ જે કે યોનિઓ હોય એમાંની કેટલી બધી મનુષ્યથી નીચે વિસ્તરેલી અર્થાત અધોયોની છે અને બીજી કેટલીક ઉપર છે, છેક બ્રહ્માજી સુધીની ઉર્ધ્વ યોની છે. ગુણ પ્રવૃદ્ધા. આ સત્વ રજસ તમસ આ 3 ગુણથી વૃદ્ધિ પામેલી. સાત્વિક હોય તો ઉર્ધ્વ અને રજસ હોય તો મધ્ય, તમસ હોય તો અધો. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જગન્ય ગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ. જે સત્વનો નિષ્ઠ છે ઉર્ધ્વમ ગચ્છન્તિ અર્થાત એમની ઉન્નતિ થાય છે. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ. રજોગુણનું પ્રાધાન્ય ધરાવનારા મનુષ્યો મધ્યમાં જ રહે છે, મનુષ્યમાં જ રહે છે. અને જે તમો ગુણી છે બધા નીચે જાય છે. આ પ્રકારની વ્યવસ્થા છે. આ બધી આપણા શાસ્ત્રોમાં કર્મની વ્યવસ્થા છે. બધી જ વસ્તુ કર્મથી સમજાવાય. કર્મ એટલે કે કારણ. દુનિયામાં જે કે બને છે એનું દરેકનું કશાકનું કારણ હોવું જોઈએ. જે બને છે એને કાર્ય કહેવાય. એ દરેક કાર્યનું કારણ હોવું જોઈએ. એ કારણ એટલે કર્મ. કંઈક કરીએ તો જ કંઈ પામીએ. સારું કર્યું સારું પામીએ, જેવું વાવીએ તેવું લણીએ. તો જે કંઈ જેનું લણતા હોય એ એટલા માટે કે કંઈ ને કંઈ આપણે વાવેલું છે. જે વાવેલું છે એને કર્મ કહેવાય. જે લણીએ છે એને કર્મફળ કહેવાય. તો લણવાનું ત્યારે જ થાય જ્યારે વાવેલું હોય ત્યારે. તો કર્મ હોય ત્યારે જ પ્રાપ્ત ત્યારે કર્મ હોય ત્યારે. આ આપણો સિદ્ધાંત છે. આને કહેવાય કર્મનો સિદ્ધાંત. સરળ વસ્તુ છે. કાર્ય અને કારણનો નિયમ. આ સમગ્ર જગત આ કાર્ય કારણના નિયમથી ની સાંકળથી સંકળાયેલું છે. આમ જગતની બધી જ વસ્તુઓ કાર્ય કારણ એ નિયમથી બધી સંકળાયેલી છે. મનુષ્ય લક્ષણમ છે એવં ત્રિવિધમ ત્રિપ્રકારમ કર્મણ ફલમ. આ 3 પ્રકારનું કર્મનું ફળ છે
ધર્માધર્મ લક્ષણસ્ય, ધર્મ હોય અધર્મ હોય કે ધર્મ ધર્મ મિશ્રણ હોય, આવા 3 પ્રકારના કર્મનું આવું ફળ છે. એનું ફળ કહેવામાં આવે છે, પણ ખરેખર ફળ નથી એવું શંકરાચાર્ય મહારાજ કહેવા માંગે. અરે દેવાદિઓની આપણે પ્રાપ્ત, એ પણ ફળ નથી. કારણ કે જે ફળ મળવું જોઈએ એની સરખા, એની તુલનામાં એ ફળ નથી. માણસને જો ધાર્યું હોત તો એને અનંત ફળ પ્રાપ્ત થયું હોત. આ મનુષ્ય જીવનનો ઉપયોગ અનંત ફળની પ્રાપ્તિ કરવાના બદલે આવી જાતના દેવયોની વગેરે મર્યાદિત ફળની પ્રાપ્તિમાં એ લોકો અંતવત્તુ ફળમ તેષામ તદ્ભવતી અલ્પમેધસામ. એ જે કઈ ફળ પ્રાપ્ત થાય ગમે તો આ મહાન કરનું, પણ એ અંતવત અર્થાત એ બધું નશ્વર હોય છે. એટલે ફળ શબ્દની અહીંયા આગળ વ્યુત્પત્તિ બતાવે છે. ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ફલમ. ફલગુતયા કોઈ પ્રકારનું સાર ન હોવાને કારણે લયમ ગચ્છતિ અદર્શનમ ગચ્છતિ, જે જોત જોતામાં અદર્શન થઈ જાય, નષ્ટ પામી જાય, લય પામી જાય કે નષ્ટ થઈ જાય. ફળ કેવું હોય છે? અંગ્રેજીમાં પેરિશેબલ. ફળ કેવું છે? નષ્ટ થનારું છે. એટલે જયારે જયારે ફળના પેલા કરંડિયા વગેરે ભરવામાં આવે અને મોકલવામાં આવે એના પર ઉપર આવે પેરિશેબલ, એટલે કેવું છે? નાશવંત છે. એને આપણે ફળ કહીએ છીએ નાશવંત છે. જો જોતામાં નષ્ટ થઈ જાય. ફલમ ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ. એમાં કોઈ એવો સાર ન હોવાને કારણે જો જોતામાં જે દર્શન થઈ જાય, નષ્ટ થઈ જાય એને ફળ કહેવામાં આવે છે. તો તે રીતે આ બધું ફળ આવું જ છે. ચલો અધોયોની તો જવા દો, પણ દેવાદિયોની બધું જ એ ફળની કક્ષામાં છે. એ બધું જ આવી રીતે નિસ્સાર છે. કેમ એવું છે એનું કારણ સમજાવે છે. બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ. તો અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ, કોઈ પણ કર્મ કરવા માટે ઘણા બધા કારકો જોઈએ. તો કે તો જ કર્મ સંપન્ન થઈ શકે. જ્યારે ઘણી બધી આવી વસ્તુનો ઉપયોગ કરવો પડે. સામગ્રી જોઈએ, કર્તા જોઈએ, કર્મ જોઈએ, કરણ જોઈએ, સંપ્રદાન જોઈએ, ઉપાદાન જોઈએ, અપાદાન જોઈએ, અધિષ્ઠાન જોઈએ. ટૂંકમાં કર્મ કરનાર જોઈએ, કર્મ કરવાનું સાધન જોઈએ, હાથ પગ જોઈએ, કર્મ કરવાનું કોઈ પ્રયોજન હોવું જોઈએ. કર્મ કરવા હંમેશા કોઈનું કોઈ પ્રકારની ચેષ્ટા થતી હોય, એક સ્થળે બીજા સ્થળે ગતિ થતી હોય. કર્મ કરવા માટે સાધન જોઈએ, કર્મ માટે કોઈ સ્થળ જોઈએ. આ બધું હોય તો કર્મ નિષ્પન્ન થાય. આ બધાને કારક કહેવામાં આવે છે. આ બધા કારકો અનાત્મ હોય. ટૂંકમાં આત્મા તો કોઈ દિવસ કર્મનું કારક ના બની શકે. એટલે આત્મા ક્યારેય કર્મ ઉપયોગી નથી. એનો કોઈ ઉપયોગ નથી. બ્રહ્મનો કોઈ ઉપયોગ નથી. આપકે બ્રહ્મ કા કોઈ ઉપયોગ નહીં. બ્રહ્મને કરવાનું કશું કરી ના શકાય ને, કારણ કે નિર્વિશેષ હોવાને કારણે એને કઈ થઈ જ ના શકે, એને પકડી જ ના શકાય ને. એટલે પછી કેવો તેનો ઉપયોગ થાય? તો આત્માનો પણ જીવનમાં કશો ઉપયોગ નથી. એટલે સ્વામીજી મહારાજ કહે, સ્વામિનારાયણ મહારાજ, કે જે કોઈ ઉપયોગી છે મિથ્યા છે. મિથ્યા જ ઉપયોગી હોઈ શકે. જે કોઈ ઉપયોગી છે મિથ્યા છે. આત્મા ઉપયોગી નથી, માટે એ મિથ્યા નથી એવું કહેવું. પણ કર્મ પોતે જડ છે, અનેક બધી સામગ્રીથી સંપન્ન થનારું છે. દેખો બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ. અનેક બધા કારકો ભેગા મળીને અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે. એ ખાવા રૂપી કર્મ હોય તો હું કોણ છું? એક કારક છું. કરતા ખાનાર એક જોઈએ, ખાવાનું ભોજન જોઈએ એને કર્મ કહેવાય. હાથથી ખાઈએ એને કરણ કહેવાય. ભૂખ ક્ષમા માટે ખાઈએ એને પ્રયોજન કહેવાય, સંપ્રદાન. ત્યાંથી લઈને અહીંયા અપાદાન, એક જગ્યાએ બીજી જગ્યાએ. અને ક્યાંક બેસીને ખાતા હોઈએ, પાછા ઉભામાં ખાતા હોય. કશેક તો ખાવા તો ધરાવવામાં તો ના જ કહેવાય. ઉભામાં પ્લેટ હાથમાં લઈને કરીને ખાતા જે હોય તો, પણ તો એની માટે અધિષ્ઠાન જોઈએ, સ્થાન જોઈએ. આ બધી વસ્તુ જયારે હોય ત્યારે કોઈ પણ એક ખાવા નામનું કર્મ આપણે નિષ્પન્ન થાય. કોઈ પણ કર્મનું આવું છે. પછી મૂળ અગ્નિહોત્રાદિ કર્મ ભલે અશ્વમેધ યાગ કરી તોય પણ આવી વસ્તુ જોઈએ છે. મોટી વસ્તુ જોઈએ, મૂલ્યવાન વસ્તુ જોઈએ. નાનું કર્મ હોય તો આપણને બધી નાની વસ્તુ જોઈએ, મોટા કર્મ મોટી વસ્તુ, પણ આ વસ્તુ તો જોઈએ જ.
તો આ બધા અનાત્મા છે, બધા નશ્વર વસ્તુ એવી છે ને કે આ દરેક વસ્તુ નશ્વર છે. તો જે બધા સામગ્રીને વ્યાપારથી કે બધા સામગ્રીના ઉપયોગથી જે કર્મ થતું હોય છે એ દરેક સામગ્રી નશ્વર હોવાના કારણે એ બધાના સંયોગથી સંપન્ન થયેલું કર્મ નશ્વર જ હોય ને. બધી નશ્વર વસ્તુઓ ભેગી કરીએ તો પછી એનું પરિણામ નશ્વર જ આવે. નિષ્પન્નમ સદ અવિદ્યાકૃતમ. આ કર્મ જે કરવામાં આવે છે અવિદ્યાકૃતમ, એ અવિદ્યાને કારણે જ થાય છે. ભાઈ કર્મ કરવાની જરૂર છે, કશું કરવાની શું જરૂર પડે? સ્વામી કશું ના કરે તો થાય શું? જીવી કેવી રીતે શક્ય? સુખ પ્રાપ્ત કરવા માટે કર્મ તો કરવું પડે ને. સુખ માટે, શાંતિ માટે, સલામતી માટે કર્મ તો કરવું પડે ને. તો સુખ, શાંતિ, સલામતી પ્રાપ્ત કરવાની વસ્તુ જે અવિદ્યા બતાવે છે ને. સુખને, શાંતિને કે સલામતીને આપણે અપ્રાપ્ત માનીએ છીએ, ત્યારે પછી એને પ્રાપ્ત કરવા કર્મ કરીએ છીએ ને. તો આ વસ્તુ અપ્રાપ્ત છે જ અવિદ્યાનું પરિણામ છે. અવિદ્યાને કારણે માણસ પોતાને દુઃખી માને, ભયભીત માને, અશાંત માને, અને પછી શાંત થવાનો, નિર્ભય થવાનો, સુખી થવાનો પ્રયત્ન કરે. બસ એટલે એક અજ્ઞાન મૂકી દીધું એટલે ભગવાનનું કામ થઈ ગયું. આ ચક્કર માર્યા જ કરે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. અજ્ઞાન નામના યંત્ર પર આરૂઢ થયેલા જીવો બસ ફર્યા જ કરશે. તુલસીદાસજી મહારાજ કે ભગવાન બસ એક વાર આપણે છૂટા પડે અને પછી આપણો પત્તો લાગે જ નહીં. ફર્યા જ કરે. એ દ્રષ્ટાંત આપે છે કે સૂર્ય અને ચંદ્ર જુઓ. સૂર્ય તો ભગવાનની આંખ છે, ચંદ્રમાં ભગવાનનું મન છે. એ ભગવાન છૂટા પડી ગયા, હવે ચક્કરો માર્યા જ કરે છે. ગંગા નદી તો ભગવાનના ચરણમાંથી નીકળ્યા ને, પણ છૂટા પડી ગયા એટલે ફર્યા જ કરે છે, સતત વહ્યા જ કરે છે. એક વાર ભગવાનથી છૂટા પડ્યા એટલે કે આત્માથી છૂટા પડ્યા, આત્માથી વિમુખ થયા, બહિર્મુખ થયા, એટલા કદી ચાલ્યા જ કરે. અનંત એનો અંત જ ના આવે. અવિદ્યાકૃતમ ઇન્દ્રજાલ માયોપમમ. ઇન્દ્રજાળ એટલે કે પેલું જાદુ, અને માયા એટલે પણ જાદુ. ઇન્દ્રજાલ માયોપમમ. કોઈ જાદુ કરે, બધું જે જાદુની જાળ ઉભી કરી હોય, અનેક પ્રકારનો દેખાવ કે ભ્રમ ઉત્પન્ન કરે, એને જો આ બધું છે. ટૂંકમાં એમાં કશું હોય નહીં. દેખાય બધું ખરું, પણ એમાં કંઈ હોય નહીં. જેવી રીતે કર્મથી જાણે ઘણું પ્રાપ્ત થાય એમ જણાય, ખરેખર કશું હોય નહીં. મહામોહ કર્મ. તો જેમ જાદુ મહાન મોહ ઉત્પન્ન કરે અને ઘણી બધી વસ્તુઓ હોવાનો એક ભ્રમ ઉત્પન્ન કરે, તેવી રીતે આ બધા આ કર્મ મોહમાંથી ઉત્પન્ન થાય છે અને મોહ ઉત્પન્ન કરનારું પણ છે. આ મોહની પરંપરાને ચાલુ રાખનારું છે. પ્રત્યેગાત્મા ઉપસર્પી ઇવ. એ જાણે આપણને પ્રત્યેગાત્મા તરફ લઈ જનાર હોય એવું લાગે. એવું લાગે કે આ કર્મ આપણને પ્રત્યેગાત્મા તરફ લઈ જાય છે. ખરેખર નથી લઈ જતું. ઉપસર્પી પ્રત્યેગાત્મા તરફ લઈ જનારું હોય, અર્થાત આપણે ખરી શાંતિ આપનારું હોય, પરિણામે ખરું સુખ આપનારું હોય, ખરી પૂર્ણતા આપનારું હોય, એ પ્રકારનો મહામોહ કર્મ, તે પ્રકારનો મહાન મોહ ઉત્પન્ન કરવામાં આવે છે કે કર્મના પરિણામે આપણને ખરેખર શાંતિ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે વગેરે, અને આપણે આત્માની વધુ નજીક જઈએ છીએ. એટલે ચૂકા બધું માત્ર દેખાવા જ છે, કારણ કર્મ તો મનુષ્યને બહિર્મુખ. કર્મની ઉપજ થઈને અવિવેકમાંથી જન્મેલી વસ્તુ માત્ર અવિવેક જ જન્માવે ને શું જન્માવે. ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ. પ્રતીતિતઃ રમણીયત્વમ સૂચયતિ. દેખાય બહુ સરસ, પણ અંદર કશું હોય નહીં. તો એથી ફલ નિર્વચનમ. આ ફળ શબ્દની આ પ્રકાર વ્યાખ્યા કરવામાં ફળ અને લ. ફલગુતયા લયમ ગચ્છતિ ઇતિ ફલમ. એ વ્યાખ્યા શંકરાચાર્ય મહારાજ આપે છે. ક્યાંકથી હશે તો ફલગુતયા લયમ ગચ્છતિ. ફલગુ એટલે જે સાર વગરનું છે. તો સાર વગરનું હોવાના કારણે જે જોત જોતામાં નષ્ટ થઈ જાય છે. ન ફલમ.
એની ફલ નિર્વચનમ આવી વ્યાખ્યા કરવામાં આવી છે ફલ શબ્દની. તો એદત એવમ લક્ષણમ ફલમ ભવતી, ટૂંકમાં આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. એટલે કે જે લોકો અજ્ઞાની અવિવેકી છે એને આવું ફળ મળે છે. કેવું ફળ? મહામોહકરમ. જાણે મોટો રમણીય હોય પરિણામ, પણ એમાં રમણીય તો હોય નહીં. જાણે કે એ નિત્ય હોય પરંતુ ખરેખર તો એ નશ્વર હોય. આ રીતે એટલું જ નહીં પરંતુ અવિવેકની મોહની પરંપરા ચાલુ રાખનારું હોય. આવી જાતનું ફળ બધા અવિવેકી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. ભવતી અત્યાગિનામ અજ્ઞાનામ કર્મિણામ અપરમાદ સંન્યાસિનામ. અજ્ઞાની અવિવેકી છે. અત્યાગિનામ, જે લોકો એ પેલા દેહાત બુદ્ધિનો ત્યાગ કર્યો નથી. કર્મિણામ, માટે જે પોતાને કર્તા માને છે, એમ કરે જે કર્મની જરૂરિયાત જોનારા છે, અથવા કર્મને જે પોતાના જીવનના ધ્યેયની પ્રાપ્તિનું સાધન માને છે. અપરમાર્થ સંન્યાસીનામ, જેને કદાચ સંન્યાસી કહેવાય છે પારમાર્થિક અર્થમાં સંન્યાસી નથી. પ્રેત્ય શરીર પાતા ઉર્ધ્વમ, આ દેહનો ત્યાગ કર્યા પછી આ પ્રકારના અવિવેકી મનુષ્યોને આવા કર્મના આ પ્રકારનું ફળ મળતું હોય છે. અર્થાત એ કર્મના બંધનમાંથી મુક્ત થતા હોતા નથી. તો કોને મળે છે? તો આગળ કહેશે મુખ્ય સંન્યાસીનામ પરમાત્મા સાક્ષાત્કાર અવિદ્યા તત્કાર્ય નિવૃત્તો વિદેહ કૈવલ્યમ એવ. બધાને એવી ગતિ નથી. મુખ્ય સંન્યાસીનામ, જે લોકો મુખ્ય